ત્યારે 80-90 વર્ષના એક દાદા મારી ગાડીમાં બેઠા અને ગાડીમાં એને બધું મટીરિયલ જોયું અને મટીરિયલ જોઈને મને એવું કહ્યું કે હવે બાપુ મને ભરોસો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી રહી છે, આમ આદમી પાર્ટીની સરકાર આવી રહી છે. મેં સ્વાભાવિક રીતે પૂછ્યું કે દાદા તમે ગાડીમાં બેઠા આમ તેમ જોયું, મને કે તમે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છો? કે હા. મેં તમારી ગાડીની પાછળની સીટમાં જોયું ગીતાજી પડ્યા હતા, કુરાને શરીફની જે આપણા પુસ્તકો આવે એ હતા. એ દાદાએ જે વાત કરી એ એક એક કાર્યકર્તાઓએ યાદ રાખવાની જરૂર છે. જે દેશને પ્રેમ કરે છે, જે બંધારણને પ્રેમ કરે છે, જે મા ભારતને પ્રેમ કરે છે, એને દાદાના વાક્યો સમજવાની જરૂર છે. અને આ ભાજપ અને આ કોંગ્રેસને શબ્દોના તીરથી આર પાર કરવાની જરૂર છે, આર પાર કરવાની જરૂર છે. એ દાદાના શબ્દો હતા કે બેટા મારા 80 વર્ષ થયા, 85 વર્ષ થયા, ચૂંટણીના માહોલમાં મેં બીજેપીની ગાડીઓ જોઈ છે, મેં કોંગ્રેસની ગાડીઓ જોઈ છે. બીજેપી અને કોંગ્રેસની ગાડીઓમાં ક્યાંક દારૂ જોવા મળ્યો છે, ક્યાંક રૂપિયાના બંડલ જોવા મળ્યા છે, ક્યાંક સમાજ અને રાષ્ટ્રને બરબાદ કરનારું મટીરિયલ જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા અને નેતાઓ પાસે જે મટીરિયલ મળે એ ગીતાજી હોય કે કુરાને શરીફ હોય કે દેશને સાચો રાહ બતાવનાર કોઈ પણ શાસ્ત્ર હોય. જ્યારે બીજેપીની વાત આવે અને જ્યારે કોંગ્રેસની વાત આવે, ભાઈએ કહ્યું એ પ્રમાણે મારે કોંગ્રેસને ગાળો નથી દેવી, મારે બીજેપીને ગાળો નથી દેવી, પણ એક વાત સ્પષ્ટ છે, એક વાત સ્પષ્ટ છે. આવો આવો, વેલકમ ઈશુદાનભાઈ. ઈશુદાનભાઈને આપણે સૌ તાળીઓથી વધાવીશું. એટલે મારે તમને જે હૃદયથી હૃદય પહોંચાડવાની વાત કરવી છે, બીજેપી અને કોંગ્રેસે તમને ને મને ક્યાંક ને ક્યાંક ધર્મના નામે, ક્યાંક ને ક્યાંક પ્રાંતના નામે, ક્યાંક ને ક્યાંક સમાજ અને જ્ઞાતિના નામે અલગ અલગ કર્યા, બંધારણનું અપમાન કર્યું. સનાતન ધર્મને પોતાના સ્વાર્થ માટે આ દેશમાં જો કોઈએ, આ વિશ્વમાં જો કોઈએ પોતાના સ્વાર્થ માટે સનાતન ધર્મને વાપર્યો હોય તો એ ભાજપે વાપર્યો છે. અને તમારે ને મારે મળીને એક એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મળીને ભાજપના દાંત ખાટા કરવાનો સમય આવી ગયો છે. એને સમજાવવાનો સમય આવી ગયો છે કે ધર્મ શું છે, ધર્મ શું છે એને સમજાવવાનો પ્રયત્ન આવી ગયો છે. બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું અને થોડાક પ્રશ્નો પૂછું છું. ધર્મ કોઈ પણ હોય, ધર્મ હિન્દુ સનાતન હોય, ધર્મ ઇસ્લામ હોય કે આ જગતનો કોઈ પણ ધર્મ હોય, આ દુનિયાના કયા ધર્મમાં એવું લખ્યું છે કે કોઈને ભૂખા રાખવા? કયા ધર્મમાં એવું લખ્યું છે કે કોઈનું શિક્ષણ છીનવી લેવું? કયા ધર્મમાં એવું લખ્યું છે કે કોઈ ગરીબ દીકરા કે દીકરીનો રોટલો છીનવી લેવો? કયા ધર્મમાં એવું લખેલું છે કે એક ઇન્સાનને બીજા ઇન્સાનથી અલગ કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો? તમને વેદના ઠાલવવા માટે તમારી પાસે આવ્યા છીએ. મારે તમને પૂછવું છે કે રાજકીય પાર્ટી હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ ઘર હોય કે કોઈ એક પર્સનાલિટી હોય, એ કોઈ પણ ધર્મનો હોય, એ મંદિરે જાતો હોય કે ના હોય, એ મસ્જિદે જાતો હોય કે ના હોય, પણ ક્યાંક ગરીબના દીકરા અને દીકરીને ભણાવતો હોય તો એને ધાર્મિક કહેવાય? હા કે ના? એ મંદિરે ન જાતો હોય, એ મસ્જિદે ન જાતો હોય અને ક્યાંક બેરોજગારને, એક ગરીબ ઘરને રોટલો આપતો હોય તો એને ધાર્મિક કહેવાય કે ના કહેવાય?
મારે તમને એ પૂછવું છે કે કદાચ કોઈ પરિવારમાં એક મેમ્બર બીમાર પડે, હું સક્ષમ હોઉં, મારી પાસે પાવર હોય, અને એમ છતાં હું તમારી પાસે આવીને એની ખબર પૂછું, મોટી મોટી વાતો કરું, અને એક કોઈ વ્યક્તિ આવીને દવાખાનામાં આવીને 50,000 કે 1 લાખ જે ઓપરેશન માટેનું બિલ છે એ બિલ ભરી જાય, તો તમને મારી મીઠી મીઠી વાતો સારી લાગશે કે પેલું બિલ? આટલી વાત તમને સમજાતી હોય તો 27 વર્ષથી આ બીજેપીએ માત્ર વાતો કરી છે. જ્યારે બિલ ભરવાની વાત આવે, જ્યારે વાસ્તવિક મદદ કરવાની વાત આવે, ત્યારે ક્યાંક ને ક્યાંક એક મોટું પાપ કર્યું છે. અને દરેક સભામાં હું કહું છું કે એ પાપ એ છે કે હું મારા સ્વાર્થ માટે, મારા ધર્મને જો પગમાં નાખું ને તો મારાથી મોટો કોઈ પાપી કે મારાથી મોટો કોઈ રાવણ આ દુનિયામાં નથી હોતો. આવો સૌ સાથે મળીને ધર્મની વાસ્તવિકતા સમજીએ. આ દુનિયાના કોઈ પણ ધર્મને લઈ લો, ધર્મ સેવા શીખવાડે છે, સેવા કરવાનું શીખવાડે છે, સેવાની વાતો નહીં. ધર્મ જ્ઞાન શીખવાડે છે, જેને આજના જમાનામાં આપણે શિક્ષણ કહીએ છીએ. પોતાના સ્વાર્થ માટે માત્ર જ્ઞાનની વાતો કરનારા બીજેપી જેવા સ્વાર્થી કાર્યો ક્યારે આમ આદમી પાર્ટીએ કર્યા નથી, આજે પણ નથી કરતી અને ભવિષ્યમાં પણ નહીં કરે. એ લોકોને રેલો આવ્યો છે, રેલો. આપણી કાઠિયાવાડી ભાષામાં કહું, બાજરો ચકલો ચણી જાય, ચકલા ચણી જાય, અને પછી ગમે એટલી ગોફેણું ફેરવીએ તો કઈ પાકે? બીજેપીના મિત્રો અહીંયા બેઠા હોય તો કાન ખોલીને સાંભળી લે, અથવા તો તમારા મિત્ર મંડળમાં કોઈ બીજેપીને હોય તો કહેજો કે લોકશાહી રૂપી પાપનો બાજરો તમે જે વાવ્યો છે ને, એ અમારો એક કાર્યકર્તા, આજે ભલે તમારું ડુંડું માનો કે ધોરાજી તો કે બીજેપીનું ડુંડું, પેલો વિસ્તાર તો કે કોંગ્રેસનું ડુંડું, સમજાય? એને ભ્રમમાં રહેવા દો. પણ મને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તામાં ભરોસો છે કે પક્ષીઓની જેમ ઉડી ઉડીને બાજરાના એક કણની જેમ મત ભેગો કરશે. દીકરાઓને કોસરા લેવા હોય તો ભલે લઈ રાખે, એક નહીં ભરાય. પ્રયત્ન કરવાની જરૂર છે, તાકાતથી મહેનત કરવાની જરૂર છે. આમ આદમી પાર્ટીની એક મજા છે, બીજેપીમાં ઘણા જિંદગી ખર્ચી નાખે, શું મળ્યું તો કે કઈ નહીં. કોંગ્રેસમાં ઘણાએ જિંદગી ખર્ચી નાખી, શું મળ્યું તો કે કોઈ નહીં. એનું કારણ એ છે કે ત્યાં મહેનત કરનારની નોંધ લેનારું કોઈ છે નહીં. જ્યારે ધર્મની સોગંદ ખાઈને એક કાર્યકર્તાને કહું છું, આ દુનિયાની એકમાત્ર આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે કે તમને કોઈ જોતું હોય કે ન જોતું હોય, આજે તમારી કોઈ નોંધ લેતું હોય કે ન લેતું હોય, તાકાતથી સાવરણા માટે, ઝાડુ માટે, આમ આદમી પાર્ટી માટે, કેજરીવાલ સાહેબના વિચારો માટે તમે જે ગલીમાં, જે ગામડાના ખૂણામાં અને વાડીમાં કામ કરતા હશો ને, આમ આદમી પાર્ટીની નજર તમારા પર છે. તમારી મહેનત વ્યર્થ નહીં જાય, એ અમે સૌ ભગવાન ઈશ્વર અલ્લાહની સાક્ષીમાં કહીએ છીએ કે તમારી મહેનત વ્યર્થ નહીં જાય. ઘણા લોકો આવશે. આપણે સૌ ગામમાંથી આવીએ છીએ. આપણા ગામડાઓની સાયકોલોજીની આપને ખબર છે. તમને ડરાવશે. એને કહેજો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના બોડી સ્ટ્રક્ચરમાં ડર નામની નસ જ નથી. અરે સેન્ટરમાં તમારી ગવર્મેન્ટ છે, રાજ્યમાં તમારી ગવર્મેન્ટ છે, તમને એવો રેલો કેમ આવે છે કે તમારે અમારી કાપણી કરવી પડે છે?
27 વર્ષમાં એક કામ ધંધો સારો નથી કર્યો કે જે કામ તમે જનતાને અને ગુજરાત અને દેશને ગણાવી શકો? નથી કર્યો. એની વલોપાત લઈને આવ્યા છે. બ્રહ્મ છે, એ લોકો બ્રહ્મા છે. તમારો મોરલ તોડવાનો પ્રયત્ન કરશે એને છાતી ઠોકીને કહેજો કે કેન્દ્રમાં તમારી સરકાર છે, રાજ્યમાં તમારી સરકાર છે, જાઓ થાય કરી લેજો. અમે સત્યને સાથે રાખીને કોઈના બાપથી ડરવાની જરૂર નથી. અને એમ છતાંય ક્યાંય હાકેડ પડે અને અડધી રાત્રે બોલાવો અને હાજર ના થઈએ ને તો તમારું જૂતું અને અમારું માથું અમે ખાલી બીજેપી અને કોંગ્રેસની જેમ મોટી અને ખોટી નથી કરતા. રાષ્ટ્રની ચિંતા છે, લોકશાહીની ચિંતા છે, ગરીબ મધ્યમ વર્ગ, નાનો માણસ અને ખેડૂતની ચિંતા છે. આવો યુવાનોને મારે ખાસ કહેવું છે કે યાદ રાખજો, રાષ્ટ્રનો ઇતિહાસ તપાસી લો, વિશ્વની કોઈ પણ ક્રાંતિ તપાસી લો. પરિવાર રૂપી વિશ્વની અજ્ઞાનતા રૂપી નગ્નતાને જ્ઞાન રૂપી વસ્ત્રોનું પરિધાન જો કોઈ કરાવતું હોય તો એ ભારતીય સંસ્કૃતિ કરાવે છે. અને ભારતીય સંસ્કૃતિનું જતન જો કોઈ દ્વારા આજ સુધી થતું આવ્યું હોય તો હે મારા યુવાનો, દેશના યુવાનો દ્વારા થતું આવ્યું છે. અને આજે ક્યાંક ને ક્યાંક ધર્મને બીજેપી ગેરમાર્ગે દોરે છે. આજે બીજેપી સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરે છે. એ લોકોને કઈ ના મળ્યું એટલે એને નવું ચાલુ કર્યું. મોટો બોમ્બ લાવ્યા, મોટો બોમ્બ. એની નજરે આપણે એનું સુરસુર્યું કરી નાખ્યું. કઈ રીતે તમને કહું? વચ્ચે એ લોકો પાસે કામ બતાવવા માટે કઈ ન હતું. અમે શું કર્યું એ બતાવવા માટે કઈ ન હતું. ચોકલેટ ખાવા માટે નાના છોકરા પાસે કઈ ના મળે ને એટલે એમને ટાંગા પસાડે, હા કે ના? પણ બાપ ધારે તો જ ચોકલેટ મળે, હા કે ના? જો આટલું સમજાતું હોય તો બીજેપીને ટાંગા પકડવા હોય એટલા પછાડી લે, કોંગ્રેસને ટાંગા પછાડવા હોય એટલે પછાડી લે. જનતા એ બાપ છે, જનતા એ બાપ છે. કોને મત આપવો, કોને ચોકલેટ આપવી એ તમારે નક્કી કરવાનું છે. એટલા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ છીએ, એક તક, એક મોકો આમ આદમી પાર્ટીને આપો, ઝાડુને આપો, સાવરણાને આપો, કટ્ટર ઈમાનદાર કેજરીવાલ સાહેબને આપો. અફસોસ થાય તો પાછા હતા ત્યાં જતા રહેજો. અફસોસ થાય તો પાછા હતા ત્યાં જતા રહેજો. પણ શીખવાડવું છે ગુજરાતની આ 27 વર્ષ જૂની જૂઠી, પાપી અને ભ્રષ્ટ સરકારને કે જનતા એ બાપ છે. જનતા એ બાપ છે. અને જે સરકારોએ પોતાએ બાપ બનવાનો પ્રયત્ન કર્યો છે ને એને જનતાએ ઉખેડીને ફેંકી દીધી. એવા અનેક દાખલા છે, તમારા વિસ્તારની વાત કરું, તમારી પાસે લોકો આવશે, તમારા વરરાજા વિશે સારું ખોટું બોલશે, કહેવાનો મતલબ તમારા ઉમેદવાર વિશે સારું ખોટું બોલશે, ત્યારે એને કહેજો અમે બીજેપી વાળા નથી, અમે કોંગ્રેસ વાળા નથી કે જે નેતાનો જભો પકડતો હોય એને ટિકિટ મળે. અમે આમ આદમી પાર્ટી વાળા છીએ, જે આમ આદમી પાર્ટીની જેમ જીવતો હોય અને પાર્ટીના સર્વેમાં આવતો હોય. એ પર્સનલી મારો દુશ્મન હોય ને તોય પાર્ટીએ મૂકેલો ઉમેદવાર અમે માથે મૂકવા ટેવાયેલા છીએ, એવું એને કહેજો. આવો સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ, સૌ સાથે મળીને ધર્મને સમજવાનો પ્રયત્ન કરીએ, રાષ્ટ્ર પ્રેમને સમજવાનો પ્રયત્ન કરીએ. જે સમજુ અને શિક્ષિત લોકો છે એને મારે વંદન કરીને એક વાત કરવી છે કે સરકારો તો આવે અને જાય, ચિંતા રાષ્ટ્રની થવી જોઈએ, ચિંતા સંસ્કૃતિની થવી જોઈએ, ચિંતા લોકશાહીની થવી જોઈએ. આજે ક્યાંક ને ક્યાંક લોકશાહી હોય, ધર્મ હોય, સંસ્કૃતિ હોય, સમાજ રચના હોય, એને આ લોકો પોતાના સત્તાના સ્વાર્થ માટે છીન ભીન કરી રહ્યા છે. આવા લોકોને છીન ભીન કરવા જોઈએ કે નહીં? આવા લોકોને છીન ભીન કરવા જોઈએ કે નહીં?
જો આટલી વાત સમજાય તો એક મોકો આપણે જાડુને આપીએ, એક તક આપણે સાવરણાને આપીએ અને ફરીથી કહું કે ધર્મને સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ ગરીબના ઘરમાં રોજગારી મળશે તો એનાથી મોટું કોઈ પુણ્ય નથી. કોઈ ગરીબના દીકરા દીકરીને સારું શિક્ષણ આરોગ્ય મળશે, ખેડૂતના ઘરમાં નિર્દોષ સ્માઇલ આવશે, નાનો માણસ સારું જીવન ધોરણ જીવતો થશે તો એનાથી મોટો કોઈ ધર્મ આ દુનિયામાં નથી. એટલે જે બીજેપીએ નક્કી કર્યું છે કે આને ધર્મ કહેવાય, એને અરીસો બતાવવાનો ટાઈમ આવી ગયો છે. એને અરીસો બતાવવાનો ટાઈમ આવી ગયો છે. ધર્મની વાત છેલ્લે બીજેપી પાસે બોલવા માટે કઈ ન હતું ત્યારે એક નવું ગતકડું કાઢ્યું. નવું ગતકડું કે આમ આદમી પાર્ટી એ હિન્દુ ધર્મની વિરુદ્ધની પાર્ટી છે. આટલા મોટા મંચ ઉપર આમ આદમી પાર્ટીના મંચ ઉપર મારા જેવા માણસોને જ્યારે દુનિયા જોવે, જ્યારે ગુજરાત જોવે, જ્યારે રાષ્ટ્ર જુએ તો એના શબ્દો બીજેપીના શબ્દો જ બીજેપીને ગાળ લાગે કે ન લાગે? અને છેલ્લી વાત, બીજેપીને મારે ચેલેન્જ દેવી કે તમારો ધર્મ પ્રેમ સાચો હોય, તમે સનાતન ધર્મને પ્રેમ કરતા હોવ તો અમારા કેજરીવાલ સાહેબે જે કહ્યું છે કે રૂપિયા જે આપણી કરન્સી છે એના ઉપર ગણેશ અને લક્ષ્મીજી આવે, એમાં ક્યારેય કોઈ ધર્મ પ્રેમીને વાંધો હોય? બીજેપીને વાંધો છે, કારણ કે કટ્ટર ઈમાનદાર કેજરીવાલ સાહેબના મુખેથી આ શબ્દો નીકળેલા છે. વિશેષ કઈ નથી કહેવું. ગણતરીના દિવસો બાકી છે, ખૂબ ઓછો સમય છે. તમારો મોરલ તોડવાનો પ્રયત્ન થશે, તમને કોઈ પણ રીતે ભાંગવાનો પ્રયત્ન થશે, પણ એક મોકો આપણે આમ આદમી પાર્ટીને આપવો છે. હા કે ના? હા કે ના? મારી સાથે બે હાથ ઊંચા કરીને એક વખત જબાન આપો. બે હાથ ઊંચા કરીને એક વખત જબાન આપો કે હા, હા, એક તક આમ આદમી પાર્ટીને, જાડુને, સાવરણાને, કેજરીવાલ સાહેબને. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હર. જોરદાર તાળીઓથી વધાવો કરશનબાબુ ભાદરકાને. અને ટૂંક જ સમયની અંદર આપણા રાષ્ટ્રીય સંયોજક માન્ય શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી, પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પણ તમે બધા જેને સાંભળવા માટે આતુરતાથી રાહ જોવો છો અને ગુજરાત જેને કહે છે શબ્દોથી, એ જેમને સાંભળવા છે ને એ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. તમને બધાને ખ્યાલ છે? ખેડૂતના મસીહા જેને શું કહેવામાં આવે છે? ટાઈગર અભી, ટાઈગર અભી. એવા ઈસુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીઓથી વધાવો મિત્રો. આ તાળીઓ બહુ ઓછી પડે છે એમના માટે. ખૂબ જોરદાર તાળીઓ ફરીથી અહીંયાથી પાછળ સુધી એકવાર નારા સાથે ઈસુદાનભાઈને વધાવીએ. ભારત માતા કી. અને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા માન્ય શ્રી અજીતભાઈ લોખીલને વિનંતી કરું કે આવો અને પોતાની વાત રજૂ કરે. શ્રી અજીતભાઈ લોખીલ. ભાઈ ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા બધા ક્રાંતિકારી સાથીઓને નવા વર્ષના રામ રામ. સાથે મારે કહેવું છે, અને એમાંય ખાસ કરીને ધોરાજી હોય ને એટલે મને એક શબ્દ બહુ યાદ આવે કે આજે 27 વર્ષથી ગુજરાતમાં ગાંધીનગરમાં બેસી ગયા છે અને જે બાપુજીની ઘરની ધોરાજી હલાવે છે એવા લોકોને ઘર ભેગા કરવા માટે આજે ધોરાજીમાં આપણે બધા ભેગા થયા છીએ. તો મને આજે વિશેષ આનંદ છે. પણ આપણી સાથે અત્યારે જેને ખેડૂતના મસીહા કહી શકાય એવા અને મીડિયાના માધ્યમથી સરકારને એકલા હાથે જેવો હચમચાવી દેતા હતા એવા ઈશુદાનભાઈ હોય ત્યારે મારે બહુ જાજી વાત નથી કરવી, પણ એક વાત અહીંયા જે ઉપસ્થિત છે એમાં જેટલા પણ
લોકો આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સાથીઓ છે એના માટે મને જે મારા દિલમાં એક વાત છે, ભાઈ થોડી વાર આપણે છે ને અહીંયા આપણે વાતચીત કરવા આવ્યા તો અહીંયા એટેન્શન રાખીએ. ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે જે પણ સાથીઓ છે વ્યવસ્થા ગોઠવે છે. તો મારે ક્રાંતિકારી સાથીઓને કહેવું છે કે આપણે જે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલો છે ને એ આપણા ઈમાનદારીનું સર્ટિફિકેટ છે. આવું બે ધડક કોઈને પણ કહી દેજો. અને કેવી રીતે કહેવાનું છે એ પણ કહી દઉં તમને કે જો આ સાથીઓ અહીંયા જે ઉપસ્થિત છે એમને રાજનીતિ જ કરવી હોત તો એ ભાજપમાં અને કોંગ્રેસમાં ગયા હોત. એક સત્તા પક્ષમાં છે, એક દેખાડાના વિરોધ પક્ષમાં છે. જો રાજનીતિ કરવી હોત તો 100% આપણે ભાજપ કે કોંગ્રેસમાં જોડાણા હોત. પણ આપણે લોકોની સેવા કરવી છે, લોકોનું કામ કરવું છે, ઈમાનદારીથી લોકોનું કામ કરવું છે ને એટલે આપણે લોકોએ આ ખેસ પહેરેલો છે, સંઘર્ષનો રસ્તો પસંદ કરેલો છે. એટલે આપણે આમ આદમી પાર્ટીમાં છીએ એ યાદ રાખવાનું છે આપણે લોકોએ. અને જે નાના મોટા મતભેદો છે, જે લાગે છે આપણને કે અમુક વસ્તુઓ જે આપણે આ સજેસ્ટ કરીએ છીએ એ મુજબ જ થવું જોઈએ, તો એના માટે તમામ ક્રાંતિકારી સાથીઓને મારી એક વિનંતી છે કે જો તમને લાગતું હોય કે 27 વર્ષથી આ ભ્રષ્ટાચારી શાસનમાં જે લોકો બેસી ગયા છે એને જો ઉખાડી ફેંકવા હોય તો એના માટે અત્યારે ગુજરાતમાં એક જ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી. અને આપણે લોકો એના સૈનિક છીએ. એના માટે આપણે ઈમાનદારીથી મહેનત કરવાની છે. આપણે લોકોએ જે પણ આપણી આજુબાજુના લોકો છે એને કેવી રીતે સારી રાજનીતિથી સારી શાળાઓ આપી શકાય, સારી સ્વાસ્થ્યની સેવાઓ આપી શકાય, રોજગાર આપી શકાય, બહેનોને એમની ઈમાનદારી, બહેનોને એમને ન્યાય અપાવી શકાય, એનો સન્માન અપાવી શકાય, એની સુરક્ષા કરી શકાય, એવી વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી જો આપણે લીધી હોય આ ખેસ પહેરીને તો નાના મોટા મતભેદોમાં પૈડા વગર એકજૂટ થઈને આ ગોલ્ડન આ અવસર આપણને જે મળ્યો છે એને આપણે બધાએ પરિણામલક્ષી બનાવવાનો છે. આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી સાથીઓએ રાત દિવસ ચૂંટણીમાં છેલ્લો મત ન પડી જાય ત્યાં સુધી નાના મોટા તમામ મતભેદો ભૂલીને જે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડે છે, જે પણ આપણો સિમ્બોલ છે એને જીતાવવા માટે આપણે પ્રયત્નો કરવાના છે. આપણે લોકોએ યાદ રાખવાનું છે કે આપણી લડાઈ જો મોટી હોય, આપણી લડાઈ જો ગુજરાતના લોકોને ન્યાય દેવડાવવા માટેની હોય, આપણી લડાઈ જો ગુજરાતના એક એક બાળકને સારું શિક્ષણ અપાવવા માટેની હોય તો આપણે જે નાની મોટી તકલીફો છે ને એના પાસે ખૂબ નાની છે. આપણે બે વસ્તુને કમ્પેરિઝન કરી લેવાની છે. આ ક્રાંતિકારી દરેક સાથીઓ ખાસ ધ્યાનથી સાંભળો કે જો આપણને લાગતું હોય કે આપણી તકલીફ કરતા ગુજરાતના લોકોની તકલીફ મોટી છે, જો મારા મતભેદ કરતા આપણું લક્ષ્ય મોટું છે તો તમે લોકો રાત દિવસ તમારા મતભેદોને ભૂલીને, નાની મોટી તકલીફોને ભૂલીને આમ આદમી પાર્ટીના એક એક ઉમેદવાર જીતે એના માટે મહેનત કરવાની છે. તો વિશેષમાં કંઈ નહીં કહેતા મને એવું લાગે છે કે હવે આપણી વચ્ચે જે આપણા નેતાઓ ઉપસ્થિત છે આપણે એમને સાંભળીએ. તો એક વખત ભારત માતાની જયકારા સાથે હું મારી વાત પૂરી કરું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર અજીતભાઈ. અને હવે વેરાવળ સોમનાથ વિધાનસભાના ઉમેદવાર માનનીય શ્રી જગમાલભાઈ વાળાને વિનંતી કરીએ કે પોતાની વાત રજૂ કરે. શ્રી જગમાલભાઈ વાળા. જય સોમનાથ. ભારત માતા કી જય. કેમ બધું ઢીલું ઢીલું? ઈસુદાનભાઈ આવી ગયા પછી ઢીલું ન હોવું જોઈએ. બોલો જય જય સોમનાથ. વાહ, ધન્યવાદ મિત્રો. ઘણા સમયથી, ઘણા વર્ષોથી કેટલી પાર્ટીઓ ગુજરાતની અંદર ઇલેક્શનો લડે છે. તમે જોયું આજુ વખતે આ 3 પાર્ટી સિવાય બીજી બધી ક્યાંય દેખાતી નથી. અને આમ આદમી પાર્ટી આવી, હજી તો આવી ગુજરાતમાં, હજી તો એન્ટ્રી થઈ, ઇલેક્શન તો બાકી છે. ત્યાં દિલ્હીવાળી ભારત સરકારને બધાય જાત જાતના ઉદ્ઘાટન કરવા પડે. આટલા કામ તો આપણે ગુજરાતને મળવા જ માંડ્યા. હજી કેજરીવાલ સાહેબે તો એમનેમ એન્ટ્રી કરી તો આપણે કેટલીક ફેક્ટરીઓ આવવા માંડી. હમણાં 3 દિવસ સુધી વડાપ્રધાનને અહીં રહેવું પડે, અહીંયા ગુજરાતમાં ઉદ્ઘાટન કરવા પડે. આટલો ગુજરાતને લાભ મળવા માંડ્યો છે. આનો ફાયદો પણ, આનો જશ પણ મિત્રો આમ આદમી પાર્ટીના સંયોજક અને ભારતના
સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબને જ મળે છે મિત્રો. આ ભલે ઉદ્ઘાટનો વડાપ્રધાન કરે પણ એનો જસ અરવિંદ કેજરીવાલ સાહેબને મળે છે. આપણે ઈસુદાનભાઈ બેઠા છે અને એને આપણે સાંભળવાના છે, એટલે અમે એકદમ શોર્ટ વાત કરશું મિત્રો કે લોકશાહીને નાબૂદ કરી નાખી. જ્યારે ગાંધીજીએ અને જ્યારે આઝાદ ભારતને કર્યું ત્યારથી આપણે જે વસ્તુ લઈ આવવાની હતી એ અત્યાર સુધી લાવી ન શક્યા અને હવે લોકશાહી નાબૂદ કરવાના પ્રયત્ન કરે છે. અને લોકશાહી કમસે કમ 45 દિવસ પહેલાં ઇલેક્શન જાહેર કરવું પડે, એને બદલે ઘરના કાયદા ચૂંટણી પંચ કે એમ કરે. ચૂંટણી પંચને પણ સૂચના આપી દેવામાં આવે કે અમે 1 તારીખ સુધી ઉદ્ઘાટન ચાલુ રાખશું, તમે 2 તારીખે ચૂંટણી જાહેર કરજો. 28 દિવસમાં તમારે તાત્કાલિક મતદાન કરવાનું થશે મિત્રો. 29 તારીખે મતદાન આપણું હશે, 30 તારીખે મતદાન હશે. આ બધી પબ્લિકને ખબર પડવા માંડે, કેમ કે આપણે ઉદ્ઘાટનો બાકી રહી ગયા છે. અરે 28 વર્ષથી તમે કેટલાક ઉદ્ઘાટન કરો, કેટલા તાઇફા કર્યા મિત્રો, કેટલી વખત કેટલા એમઓયુ કર્યા, અજબો કરોડો ખરબો રૂપિયાના એમઓયુ થઈ ગયા. હજી એક પણ ઉદ્યોગ તમને ક્યાંય સૌરાષ્ટ્રમાં ઉડીને આંખે વળગે એવો કોઈ ઉદ્યોગ દેખાડો નથી, એવું કોઈ ડેમ દેખાડો નથી કે આ ભાઈઓએ 28 વર્ષમાં હમણાં મોટા મોટા ડેમ બનાવી દીધા, મોટા મોટા ઉદ્યોગ લઈ આવ્યા. આવું કંઈ દેખાડું નથી. માત્ર ને માત્ર તાઇફા થાય છે અને મિત્રો લોકશાહીને નાબૂદ કરવાના પ્રયત્ન કરે છે અને મધ્યમ વર્ગ અને ગરીબ માણસોની પરિસ્થિતિ ખરાબ કરી દીધી છે અને નોકરિયાતની પોઝિશન ખરાબ કરી નાખી છે મિત્રો. કોન્ટ્રાક્ટ બેઝને જાતની પ્રવૃત્તિઓ લાવી અને ખેડૂતોની આવક તો એકદમ ખરાબ. 2014માં વાતું કર્યું ભારતીય જનતા પાર્ટીએ ફાડીને કે 2022 સુધીમાં અમે ખેડૂતોની આવક ડબલ કરી દેશું. મિત્રો સમજદાર લોકો સમજી ગયા આવક તો ડબલ નહીં પણ બાપુએ જાવક ડબલ કરી નાખી. જાવક ડબલ થઈ ગઈ. ગમે એ વસ્તુ ગામમાં ખરીદી કરવા જાવ મોંઘવારીએ માજા મૂકી, જાવક ડબલ થઈ ગઈ. આવક ડબલને બદલે જાવક ડબલ કરી નાખી. આવી સરકાર આવી ગઈ છે મિત્રો, આવી તાઇફા વાળી સરકાર છે અને તાઇફા કરે છે મિત્રો. આને હટાવવા માટે આ કોંગ્રેસની કોઈ તાકાત નથી. આ કોંગ્રેસ હવે ચાલે એમ નથી. કોંગ્રેસ ભ્રષ્ટાચારી હતી. કોંગ્રેસે 32 વર્ષ ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર કર્યો, એટલા માટે ગુજરાતની જનતા પછી ભારતીય જનતા પાર્ટીને લઈ આવી અને ભારતીય જનતા પાર્ટીએ 28 વર્ષમાં એને ઈસ ચીલે ચાલી અને પબ્લિકને હાઈ પરિસ્થિતિ ખરાબ કરી નાખી, પબ્લિકની હાલત ખરાબ કરી નાખી છે મિત્રો. અમે જાણીએ છીએ, બધું સમજીએ છીએ કે આમાં આમ આદમી પાર્ટી નવી છે, આમ આદમી પાર્ટી નાની છે, પરંતુ મિત્રો નાના માણસો ભલે હોય પણ પંજાબમાં એક મોબાઈલની દુકાનમાં 7000માં નોકરી કરતો હતો ને એ દીકરો પણ છૂટાઈ ગયો હતો. એવી જ રીતે ગુજરાતમાં પણ અત્યારે અંડર કરંટ છે. અંડરગ્રાઉન્ડ બધા વોટિંગ ઝાડુના નિશાન ઉપર કરવાના છે અને આપણા ભલે નાના માણસો દેખાતા હોય પણ નાના માણસો સરકાર ચલાવશે ને એ ઈમાનદારીથી સરકાર ચલાવશે મિત્રો. અને આપણી સરકાર બનવાની છે એમાં કોઈ વાતને એમાં કોઈ નિશ્ચિત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો. હવે શિક્ષણના ફોટા પડાવવા માટે હમણાં વડાપ્રધાન શ્રી આવ્યા હતા તો બાજુમાં ક્લાસ ઊભો કરી અને 5-10 છોકરાને બેહાડી અને ફોટા પાડવા. અરે બાપુ આ 28 વર્ષ પહેલા કરવાની જરૂર હતી. અરે કોંગ્રેસ વાળા, અરે ભાજપ વાળા, આ આઝાદ થયું ભારત, જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તમારે એજ્યુકેશન લઈ આવવાની જરૂર હતી. હવે તમે હમણાં જાગ્યા, હવે અરવિંદ કેજરીવાલજી આવ્યો, મનીષ સિસોદિયાજી આવ્યા. ભારત દેશની અંદર દિલ્હીની અંદર 1 નંબરનું એજ્યુકેશન, આખા ભારત દેશમાં 1 નંબરનું એજ્યુકેશન દિલ્હી સરકારી શાળામાં આવી ગયું. પછી જાગ્યા બધાય, હવે જાગ્યા. અરે તમારે ક્યારની કરવાની જરૂર હતી. ભારત દેશની જનતા તો અરે કોંગ્રેસ વાળાઓ તમારી હારે તો 60 વર્ષથી હતી. અરે ભાજપ વાળાઓ ગુજરાતમાં તમારી હારે જનતા 28 વર્ષથી હતી. તમે શું કરતા હતા? તમે કેમ ન અત્યાર સુધી? અમે ગુજરાતમાં તો તમારી પાસે પૈસા છે તો બાળકોને ભણાવો, તમારી પાસે પૈસા ન હોય
તો સરકારી શાળામાં મૂકી દઉં અને સરકારી શાળામાં હોવા થતું હોય સરકારી શાળાના શિક્ષકો પાસે અન્ય બીજા કામ કરે. અરે મિત્રો હવે જવાના થયા ને, ઓલું કહીને કે ગો મરે ને મરવાની થાય એટલે ખાટકી વાળે જાય, એટલે હવે ભાજપ મરવાની થઈ એટલે આ અમારા મીડિયા વાળાઓને પણ દબાવે. મીડિયા વાળાઓને પણ કહી દે કે તમારે આમ આદમી પાર્ટીનું કઈ ટીવીમાં ચલાવવાનું નહીં, મીડિયામાં ચલાવવાનું નહીં. અને કોંગ્રેસ ભાજપ વાળા આટલા બધી ડરી ગયા, આટલા બધી બી ગયા એટલે કે તમારે આમ આદમી પાર્ટી વાળાને ડિબેટમાં પણ બોલાવવાના નહીં, તમારે કઈ જાહેરાત કરવાની નહીં. અને કહી દીધું કે તમારું લાયસન્સ અમે રદ કરી નાખીશું, તમને બંધ કરી દેશું જો તમે આમ આદમી પાર્ટીનું બહુ આપશો તો. એટલે મિત્રો હવે ઘણો બધી ઈસુદાનભાઈને આપણે સાંભળવા છે, પણ છેલ્લી એક વાત કહી દઉં કે મિત્રો કમલમમાંથી જે વહીવટ ચાલે છે અને ભારતીય જનતા પાર્ટી જે કમલમમાંથી પૈસાનો વહીવટ કરે છે અને પૈસા બેફામ ઉડાડે છે, બૂથના પ્રમુખો સુધી દર મહિને 50,000 રૂપિયા પગાર આપે છે, ઝોન ઇન્ચાર્જને 1 લાખ રૂપિયા પગાર આપે છે અને પૈસાથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે અને પૈસાથી અને ટીવીથી ચલાવે છે. બાકી વાસ્તવિક કંઈ નથી. એની તાકાત હોત અને 45 દી પહેલા ઇલેક્શન જાહેર કરી દીધું હોત અને પછી તમે આવો ભાજપ વાળા ભાષણ કરવા, તમારે કેટલી પબ્લિક આવે છે એ અમે જોઈએ. ચૂંટણી જાહેર થઈ જાય પછી કેટલા આવે ને એ આપણે બધા જોવું અને સમજી જાઓ મિત્રો. એટલે મિત્રો આ તાનાશાહીની સરકાર છે, આ દગમ સરકાર છે, અને હટાવવા માટે થઈને મિત્રો તમારી જ તાકાત છે, મનુષ્યની તાકાત છે. હવે તમારો સાથ અને સહકાર મળશે એટલે ચોક્કસ આ સરકાર હટી જશે મિત્રો. હવે છેલ્લી વાત, અમારા અરવિંદ કેજરીવાલ છે ને એ ટીટોળી જેવા નાના માણસ છે, અમારા બધા ઉમેદવારો છે એ નાના માણસ છે. છેલ્લી વાત એક કઈ 1 મિનિટમાં અડધી મિનિટમાં મારી વાત પૂરી કરું છું મિત્રો. અમે દરિયા કિનારે રહીએ છીએ, સોમનાથ મંદિરની બાજુમાં રહીએ છીએ. સોમનાથની મારી વિધાનસભાની સીટનું નામ પણ સોમનાથ જ છે અને ગુજરાતની અંદર પહેલી સીટ સોમનાથની જાહેર કરી હતી. અને જરાય ચિંતા કરતા નહીં, કોઈ પણ સોમનાથ આવો ને તો મિત્રો જગમાલવાળા ધારાસભ્યને તમે યાદ કરજો કંઈ કામકાજ હોય તો. એટલે જરાય પણ ગભરાતા નહીં, ગભરાવાની જરૂર નથી. સરકાર આપણી બનવાની છે. અમે દરિયા કિનારે રહીએ છીએ, જાણીએ છીએ. ઓલી ટીટોળી દરિયા કિનારે ઈંડા મૂકી આવી હતી એટલે દરિયો ઈંડા ખેંચી ગયો. દરિયો ઈંડા ખેંચી ગયો એટલે ટીટોળીએ કીધું કે મારા ઈંડા આપી દે, મારા ઈંડા આપી દે, બાકી હું દરિયો બૂરી નાખી. તો કે પેલો દરિયો હસવા માંડ્યો કે તું શું બૂરી આય. મિત્રો ટીટોળી અને એની સામે હઠ લીધી અને ટીટોળી સાસુમાં માટી ભરી ભરીને નાખવા માંડી. ત્યાં બીજું પક્ષી આવ્યું કે તું ગાંડી થઈ ગયા, શું કરે, આ દરિયો થોડો બુરાઈ જાય. અરે ટીટોળીએ કીધું કે મારે તારી સલાહની જરૂર નથી, તારે સાથ અને સહકાર આપવો હોય તો આપ, બાકી રવા દે. એટલે એ બતક પણ મંડી ગયું, મોરલો આવ્યો એ પણ સૂતી ગયો, બીજા પક્ષી આવ્યા, અન્ય પક્ષી આવ્યા એ પણ સૂતી ગયા. મને બીજો દરદ બધાને એવું કીધું કે તમારે સલાહ આપવાની જરૂર નથી, સહકાર આપવો હોય તો આપો, બાકી રવા દો. એવામાં ગરુડજી આવ્યા. ગરુડજી તો ઓળખો ને ભગવાનના. ગરુડજી આવ્યા. ગરુડજીએ કીધું, ગરુડજી પક્ષી હતા એટલે ગરુડજીને કીધું, ગરુડજીએ કીધું કે તમે બધા ગાંડા થઈ ગયા છો, આ દરિયો થોડો બુરાઈ કે તમારાથી આવી રીતે સાસુમાં લઈ લઈને નાખો. અરે મિત્રો આ પક્ષીઓએ, આ બધા પક્ષી બેઠા છે ને, આ પક્ષીએ ગરુડજીને પણ કહી દીધું કે ગરુડજી તારે સહકાર આપવો હોય તો આપ, તારી સલાહની જરૂર નથી. એટલે મિત્રો ગરુડજી પણ સૂતી ગયા. હાલો એ કે આપણે પણ દરિયો બુરવામાં લાગી જઈએ. દરિયો બુરવામાં લાગી ગયા ગરુડજી. એવામાં વિષ્ણુ ભગવાનને જરૂર પડી ગરુડજીની, અને વિષ્ણુ ભગવાને ગરુડજીને યાદ કર્યા કે ગરુડજી તમે ક્યાં છો. તો ગરુડ ભગવાને જોયું નીચે તો એ તો ભૂમિ ઉપર હતા અને દરિયો બુરતા હતા. એટલે એ કે ભગવાન આવ્યા, ભગવાન વિષ્ણુ આવ્યા મિત્રો. ભગવાન નીચે આવ્યા અને ગરુડજીને કીધું કે તમે બધા પક્ષી શું કરો છો, આમ થોડો દરિયો બુરાય. અને મિત્રો સમજી લીજો, આ તમે બેઠા છે ને આ બધા પક્ષી છે, અને બધા પક્ષીએ અને ગરુડજીએ કહી દીધું, ભગવાન વિષ્ણુને કહી દીધું કે એ ભગવાન તારે સાથ અને સહકાર આપવો હોય તો આપ,
તારી સલાહની જરૂર નથી. એટલે મિત્રો ભગવાન વિષ્ણુએ પણ નક્કી કર્યું કે હાલો હું પણ સાથ સહકાર આપું, અને ભગવાન વિષ્ણુએ ચક્ર કાઢ્યું અને ચક્ર સડાવ્યું અને તાત્કાલિક દરિયાદેવ ચરણે થઈ ગયા કે હે ભગવાન વિષ્ણુ, મારી ભૂલ થઈ ગઈ, હવે હું આવું કોઈ દી નહીં કરું. હું ટીટોળીના ઈંડા પાછા આપી દઉં. એમ મિત્રો આ બધી ભાજપ અને કોંગ્રેસ વાળા આપણું શિક્ષણ લૂંટી ગયા, આપણા પૈસા લૂંટી ગયા, આપણી તાકાત લૂંટી ગયા. હવે આપણા ટીટોળી આવી ગઈ છે, હવે અરવિંદ કેજરીવાલ આવી ગયો છે, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો તમારા બધા સાથ સહકારથી આપણે દરિયો પૂરી દેશું અને ભગવાન આપણી સાથે છે, કોઈ ચિંતા નહીં. આટલી વાત કહી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. એકવાર સોમનાથ બાપાની જય બોલાવી દો. જય સોમનાથ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર જગમાલભાઈ, જોરદાર તાળીઓથી વધાવીએ. અને ખૂબ ખુશીના સમાચાર કે જેમને સાંભળવા માટે આપણે બધા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવત માનજી ઉપલેટાની અંદર પહોંચી ગયા છે. બસ ટૂંક સમયની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે, એટલે જોરદાર તાળીઓથી હવે જેમને સાંભળવા છે. ગુજરાતની અંદર 8 વાગે માત્ર મીડિયાના મારફતથી જેમને ગુજરાતમાં કર્ફ્યુ લગાવવાનું કામ કર્યું, જેમના અવાજથી નેતાઓ થરથર કાપતા હતા, અને વ્યક્તિ જ્યારે રાજનીતિની અંદર આવ્યા અને ભાજપની અંદર ભૂકંપ મચી ગયો, એવા ખેડૂતના મસીહા અને ટાઈગર માનનીય ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કરીએ કે આવો પોતાની વાત રજૂ કરે. શ્રી ઈસુદાનભાઈ ગઢવી. બોલો ભારત માતા કી જય. જવાન. મિત્રો ભાઈ વધારજો જરા. મિત્રો તમારી પ્રેમ અને લાગણી મારા સુધી પહોંચી રહી છે, ચિંતા ન કરો. આજે ધોરાજીની ધરતી ઉપર આપણા સૌના ઉમ્મીદ, ગુજરાતની જનતાની ઉમ્મીદ અને દેશ જેમને ઉમ્મીદ તરીકે માની રહ્યા છો માનનીય અરવિંદ કેજરીવાલજી પધારી રહ્યા હોય, ભગવત માનજી પધારી રહ્યા હોય, તો મેં વિચાર કર્યું કે તમે 12 વાગ્યાથી આવ્યા છો, મેં કીધું હેલીપેડ જાઉં એ પહેલા મારી સ્પીચ વ્યવસ્થિત પૂરી કરી લઉં, જેથી કરીને તમને એટલું બેસવું ના પડે. પણ મિત્રો આજે કેટલીક વસ્તુઓ આપણે બહુ જનતાને જણાવવાની જરૂર છે. અત્યારે જે ચૂંટણીઓ યોજાય છે અને અત્યાર સુધીની યોજાય, એમાં ફરક એ છે કે અત્યાર સુધીની ચૂંટણીઓ આપણા જ્ઞાતિના આગેવાનો અને ભાજપ કોંગ્રેસના નેતાઓ બંને નક્કી કરતા હતા. સાચું બોલું છું? આ વખતે આમ આદમી નક્કી કરવાનો છે કે કોની સરકાર બનવાની છે. સાહેબ, અત્યાર સુધી શું થતું હતું? અત્યાર સુધીનું ભાજપ વાળા સર્વે કરાવે કે ધોરાજીમાં મજબૂત 5 માણસો કોણ છે, એ 5 માણસોને બોલાવે, બેસાડે, સમજાવે, એને કંઈ આપવાનું હોય તો આપે, ન સમજે તો ધમકી મારે, અંદર ફેક્ટરી બંધ થવાની ધમકી મારે, અને પછી ક્યાંક તમારા બૂથમાંથી મત નીકળવા જોઈએ. અને ગામની 73 જેમ ચાલુ કરે એમ જ્ઞાતિનો આગેવાન આપણી પાસે આવીને કે ભાજપનો કે મારી આબરૂનો સવાલ છે, મારા મામાનો સવાલ છે, મારા કાકાનો સવાલ છે. આ થતું હતું કે નહોતું થતું મિત્રો? પણ આ વખતે મિત્રો રાજનીતિની શકલ બદલી દીધી છે. માનનીય અરવિંદ કેજરીવાલજીએ ડોર ટુ ડોર કરી અને એવી વ્યવસ્થા ઊભી કરાવી દીધી છે કે આજે જ્ઞાતિના આગેવાનો જાય છે ને ભાજપ કોંગ્રેસના મત માંગવા, તો નાગરિક એમ કે છે કે આમ આદમી વાળા આવ્યા હતા, ગેરંટી કાર્ડ આપીને ગયા છે.
અને ઈ ગેરંટી કાર્ડમાં ઈ એમ કે છે, પાછો ભાજપ વાળો એવું કે છે, મેં સ્પીચ સાંભળી હતી એક ભાજપના નેતાની, કે એની નક્કી હું. ભાઈ તમારું નક્કી કર્યું છે, તમે કયા પક્ષમાં હતા અને અમને સલાહ ઠોકો છો કે અમારું નક્કી હું. પેલા તમારા ખાનદાનને પૂછી લો, જીગર કોને કહેવાય, તાકાત કોને કહેવાય અસત્ય સામે સત્યની લડવાની. ડરીને બેસે ગયેલા માયકાંગલાઓ નેતાઓની આ ધરતીને જરૂર નથી મિત્રો, યાદ રાખીને ચાલવું પડશે આપણે. અને અત્યાર સુધી એ લોકો એવું કહેતા હતા કે અમે કહીએ એટલું પાણી પીવાય ગામમાં, તાલુકા, જિલ્લામાં. તો તમારામાં તાકાત હોય તો અમારા ખેડૂતોને ભાવ અપાવાતા. સાચું કે નહીં? ભાવ અપાવવું નથી, પાક વીમો અપાવવાની ઓકાત નથી, લોકોને ન્યાય અપાવવાની ઓકાત નથી. અને ભાજપ કોંગ્રેસના ભટુડિયાઓ નીકળી પડ્યા છે કે અમને પાછું મત આપો, ધિકાર છે તમને, હવે તો તમને ગળવા નહીં દઈએ ગામમાં. આવું કહી દેજો મિત્રો સર્વને. આજે જરૂર કે નહીં છે? હમણાં મને એક ભાજપના કાર્યકર્તા મળ્યા હળવદમાં, મને કે સુદાનભાઈ અમારા ઘરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આવ્યા. મેં ના પાડી હાથ જોડીને, મેં કીધું તમે અહીંયા ન આવો. પણ મારા પત્નીને ખબર પડી કે આમ આદમી વાળા આવ્યા છે એટલે બોલાવવા માંડી કે આવો, ગેરંટી કાર્ડ લઈને આવ્યા છો? તો કે હા. તો મારે જોઈએ જ. એટલે ભાજપ વાળાએ કીધું કે આપણે ન દેવાય, હું ભાજપમાં ફલાણા હોદ્દેદાર છું ઓબીસીમાં. તો કે તું ઓબીસીમાં છે એનાથી મારું લાઇટ બિલ નહીં ભરાય, મારું લાઇટ બિલ તો અરવિંદ કેજરીવાલજી ભરશે ને મારે એમાં મત આપવો છે સાહેબ. આ વ્યવસ્થા અરવિંદ કેજરીવાલજીએ કરી છે. અત્યારે ભાજપ વાળાની ઊંઘ ઉડી ગઈ છે. 2-3 ઘેનની ગોળીઓ લે છે ને તોય 4 વાગે પાછી ઉડી જાય. જો 27 વર્ષ કામ કર્યા હોત ને તો આ સ્થિતિ ન આવત. મિત્રો કેટલીક વાત આપણે મારે કહેવી છે ને તમારે જનતા સુધી પહોંચાડવાની છે. એ વાત એ છે કે આપણે કામની રાજનીતિ કરવા આવ્યા છીએ. રાજનીતિ એટલે સમાજ સેવાનું મોટું સ્વરૂપ. માની લો કે કોઈ સંગઠન 5 એમ્બ્યુલન્સ ચલાવતો હોય તો સરકાર હોય તો આખા ગુજરાતમાં એમ્બ્યુલન્સ ચાલે, એનું નામ રાજનીતિ કહેવાય. માની લો કોઈ સમાજ હોય તો હોસ્ટેલ ચલાવતું હોય સમાજના દીકરા દીકરીઓની, પણ સરકાર એ છે કે તમામ સમાજના વર્ગના દીકરા દીકરીઓની હોસ્ટેલો ચાલે, એનું નામ સરકાર કહેવાય. એટલે સમાજ સેવાનું મોટું સ્વરૂપ સરકાર છે. પણ કેટલાક બુચસિયાઓ વચ્ચે ઘૂસી ગયા. વચ્ચેનો ફાળ આવ્યો ને એ લેનારો આવ્યો. ભગત બાપુએ ખૂબ અદ્ભુત એક રચના કરી છે દુલાભાઈ કાગે. વાંસળી લખી અને વાંસળીમાંથી સૂર આવતા હતા, 7 સૂર પરમાર્થ માટે આવતા હતા. મિત્રો ભગત બાપુએ બહુ સુંદર રચના કરી છે કાગવાણીમાં કે ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી, ઉપકારી એનો આત્મા. તમે વિચાર કરો, ગાય માતા પોતે પોતાનું દૂધ નથી પીતી, જરૂર પડે તો પ્લાસ્ટિક ખાઈને પણ આપણે દૂધ પીવડાવે છે. ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. નદી પોતે પોતાનું ફળ નથી ખાતી, ઉપકારી એનો પાણી નથી પીતી, ઉપકારી એનો આત્મા. પણ 7 સૂર છે પરમાર્થ માટે વાગતા હતા. અને 8મું ભગવાને કાણું પાડ્યો અને એ કાણું આપણા બધા મનુષ્યનો. અને એમાંથી જે સૂર નીકળ્યો તીખો, બધાનું લૂંટીને મને દે મારું નહીં ભરાય. અરે ડૂબી મર ડૂબી. તારા કારણે કેટલાય ખેડૂતોએ આપઘાત કર્યા છે. 2017માં કેટલીક ટોળકી નીકળી હતી. હવે એ ટોપી પહેરતી થઈ ગઈ. જો આપણી ટોપીની કોપી કરી, ખબર છે ને? પણ એને ખબર નથી, લોકો ટોપીને ઓળખે છે કઈ ઈમાનદારીની છે અને કઈ બુચસિયાની છે. એ ટોપી પહેરેલા લોકો હમણાં નીકળ્યા છે
અને કહે છે શું ખબર છે? ખેડૂતોની આવક ડબલ કરવાની હતી અમારે. જાવક થઈ ગઈ કે નહીં? જાવક થઈ ગઈ કે નહીં? પણ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. આ છેલ્લી દિવાળી હતી ટોપીવાળાઓની, બુચ્ચસિયાની. આવતી દિવાળી આમ આદમી પાર્ટીની સરકારની હશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ જ ગેરંટીઓ મિત્રો છે, એ ગેરંટી આપણે પૂરી કરીને રહેશું એની હું ખાતરી આપું છું. ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવા છે તો એના માટે એક વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. તમને ખબર છે, હમણાં એક વિડીયો આવ્યો હતો, મુખ્યમંત્રી પાછા ગાડીઓની પાછળ હાલતા હોય, બિચારાનું કઈ હાલતું ન હોય, આબરૂ કાઢે યાર. મુખ્યમંત્રી તો એવો હોવો જોઈએ કે આમ કરીને આમ અધિકારીને સામે નજર માંડે ને તો કલેક્ટરને ખબર પડી જવી જોઈએ કે મારો મુખ્યમંત્રી શું કહેવા માંગે છે. આ તાકાત હોનારો મુખ્યમંત્રી જોઈએ મિત્રો. તમે વિચાર કરો, મને હમણાં ભાજપ વાળા કહેતા હતા, મને કે ઈશુદાનભાઈ નરેન્દ્રભાઈ મોદીની આબરૂ ગઈ. મેં કીધું ક્યાં? મને કે અમેરિકામાં ગયા હતા. અમેરિકા વાળા બે ભૂરિયા વાતું કરતા હતા કે આ નરેન્દ્ર મોદી છે. હમણાં જ મેં સમાચાર વાંચ્યા કે નરેન્દ્ર મોદીનું વતન જ્યાં ગુજરાત છે ત્યાં એવા લોકોને મુખ્યમંત્રી મંત્રી બનાવી દીધા છે કે જે બાળકોના પેપર નથી લઈ શકતા. પેપર ફૂટે છે. મિત્રો નરેન્દ્રભાઈ ની આબરૂ જાય કે ન જાય? મિત્રો આજે ધોરાજીની ધરતી ઉપરથી નરેન્દ્રભાઈ નું કહું છું કે નરેન્દ્રભાઈ તમારી પાછળ આ લોકોએ ધૂળદાંધી કરી દીધી છે. પેપર ફોડે છે, ભ્રષ્ટાચાર કરે છે, બ્રિજ ખાઈ જાય છે, ખેડૂતોની જમીનો ખાઈ જાય છે. એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા હાકલ કરો, પછી આ તમારો લાલ જોઈ લો ઝલક કેવી રીતે પેપર ફોડી શકે કોઈ. આવા ગટુડિયાને બેહાડી દીધા, હાવ દાંત વાળી. તમે વિચાર કરો, આપણી સરકાર આવશે, મેં નરેન્દ્રભાઈને એટલે અપીલ કરું છું કે ઈ કેન્દ્રમાં છે, અહીંયા મુખ્યમંત્રી બની નહીં આવે અને ઈ બરોબર પ્રધાનમંત્રી છે. અહીંયા શું કામ છે હવે? પણ ઈ પ્રચાર ન કરે તો કઈ નહીં, પણ એકવાર એને સ્વીકારવું પડે કે આ લોકો પેપર ફોડે છે અને હું કાંઈ કરી નથી શકતો. આ ભાજપની સરકાર એકવાર જાવી જોઈએ, જાવી જોઈએ, જાવી જોઈએ. પણ ભગવાન કરશે, બાપા જલારામ કરશે તો આ છેલ્લી દિવાળી છે. આવતી દિવાળીએ આપણી સરકાર હશે. મિત્રો આ ગેરંટી નોટ કરીને રાખજો. 5 ખેડૂતોના પાક, પહેલા વર્ષે 5, કપાસ, મગફળી, ઘઉં, ચોખા અને ચણા. આ 5 પાક ટેકાના ભાવથી નીચે કોઈની તાકાત નથી તમારી પાસેથી ખરીદી શકે. આ વ્યવસ્થા આપણે ઊભી કરીશું મિત્રો. પછી મને ખબર છે ઘણા ડેમો બાકી છે, વ્યવસ્થા આખી અધૂરી છે. ક્યાંય ડેમોમાં કોઈ દરવાજાના કારણે વાંક છે. આપણી સરકાર આવી 1.5 વર્ષની અંદર, માન લો કે 15 ડિસેમ્બરે સરકાર બને આપણી, તો 1.5 વર્ષની અંદર ગુજરાતના તમામ ખેડૂતોના ખેતર સુધી સિંચાઈની વ્યવસ્થા જશે, એની ખાતરી આપીએ છીએ મિત્રો. મને ખબર છે ખેડૂતોને શું જોઈએ છે. આ નાની નાની સબસિડીઓ, કઈ સાતીડાની સબસિડીથી આપણો પેટ ન ભરાય. ખેડૂતને પૂરતા ભાવ જોઈએ, ખેડૂતને 12 કલાક વીજળી જોઈએ, ખેડૂતને 3 પાક લઈ શકે એવી પાણીની સિંચાઈની વ્યવસ્થા જોઈએ. બરોબર કે નહીં? આ બધી વ્યવસ્થાની મને ખબર છે. અને એક વ્યવસ્થા જે નવા જૂની કરવાની હોય ત્યારે મને ખબર છે તમે 3-3 લાખ પાછા ઉઘરાવો છો મિત્રો પાસેથી. એટલે 2 દિવસ માટે આપજો તો મારે નવા જૂની કરવાની છે. સાચું ને? ચિંતા કરતા નહીં. આ નવા જૂનીના ડખાએ જ મને રાજનીતિમાં લાવ્યા જ પાછા. ભાજપ વાળાને મેં ફોન કર્યો હતો, મેં કીધું આ તમે નવા જૂની ઓટોમેટિક કરી લો, ખેડૂતો કોરોનામાં હેરાન થાય છે. મને કે એમ ન થાય ઈશુદાનભાઈ, એવું ન થાય.
હું વિચારમાં પડી ગયો. પછી મેં ધમકી દીધી, મેં કીધું આ ખેડૂતો છે વિફરી જશે, મને કે અમને આવડે છે ખેડૂતો પાસેથી કેમ મત લેવા. અને શું કીધું તું ખબર છે મિત્રો? ભાજપ વાળા એવું કીધું તું મને, મોટા નેતાએ મને કે ખેડૂતોના આગેવાનો અમારી પાસે હોય, ચિંતા નહીં સુદાનભાઈ, છેલ્લી ઘડીએ ભડકાવી દઈએ ને મત લઈ લઈએ છીએ. 7 વાગે મતદાન શરૂ થાય ત્યારે ખેડૂતને અમે જ્ઞાતિવાદમાં વેચી દઈએ છીએ. એકને ઠાકોર બનાવી દઈએ, પટેલ બનાવી દઈએ, કોળી બનાવી દઈએ, છત્રી બનાવી દઈએ, આહિર બનાવી દઈએ. સાંજે 7 વાગે ત્યાં સુધી ખેડૂતને ખેડૂત ન રહેવા દઈએ, પછી એને લાત મારીને મૂકી દઈએ. પાછા 5 વર્ષે જરૂર પડે પાછા આવીએ. આ વાત સાચી છે? આ સિસ્ટમ બદલવાની જરૂર છે મિત્રો. ખેડૂતો માટેની ગેરંટી થઈ. એક મારું સપનું એ પણ છે, 2 દીકરામાંથી એક દીકરો તો બાઇક લઈ અને કાગળિયા જ કઢાવતો હોય છે. સાચું ને? આપણી સરકાર બની, કાગળિયો કઢાવવાની જરૂર નથી. ધોરિયું જાતું હોય, પાણી વારતા વારતા મિસકોલ મારજો, નાયબ મામલતદાર તમને ફોન કરશે. બોલો વિપુલભાઈ, તમારે કહેવાનું મારે દાવકનો દાખલો જોઈએ, તમારી વાડીએ પહોંચાડવા આવશે. આ વ્યવસ્થા ઊભી કરીશું મિત્રો, આની ગેરંટી આપીએ છીએ. આ કરવું છે ને? જો એ સરકાર આપણી બનાવે તો આ બધું કરવું પડશે આપણે. હવે માતા બેન દીકરીઓ અહીંયા ઘણી બેઠી છે. મારે એમના માટે કહેવું છે કે બેંકના ખાતા ખોલ્યા ન હોય તો ખોલી લેજો. આપણી સરકાર બની આમ આદમી પાર્ટીની, દરેક માતા બેન દીકરી 18 વર્ષથી ઉપરના હોય એના ખાતામાં મહિને 1000 રૂપિયા નાખવાના છે મિત્રો. અને મને ખબર છે રૂપિયા ક્યાંથી લાવવા છે. 5 ભાજપના નેતાની સંપત્તિ જપ્ત કરીશું ને તમારા બધા બહેનોના ખાતામાં 1000 પડી જાય. આ બુચસિયાઓને બીક જ છે. મને એક બુચસિયો ભેગો થઈ ગયો, મને કહે સુદાનભાઈ યાર તમારી સરકાર આવે તો અમને વાંધો નથી, અમે થોડું ઢીલું પણ મૂકી દઈએ, પણ તમે જેલમાં તો નહીં મોકલો ને. મેં કીધું એની કોઈ ગેરંટી નથી મિત્ર. સરકાર ઈશ્વરની સાક્ષી રાખીને ચલાવવી પડે, કોઈ પણ નેતા હોય. અને મિત્રો રાજનેતા એવા હોવા જોઈએ સર્વ સમાજને, સર્વ જ્ઞાતિને, સર્વ વર્ગને સાથે લઈને ચાલે, એનું નામ રાજનેતા કહેવાય. ભગવાન રામે રામાયણમાં કીધું છે, અને રામાયણમાં એમણે લખ્યું છે કે છેવાડામાં નાગરિક હોય, છેવાડાનો વંચિત ખેડૂત હોય, એને પણ એને મળતું વળતર પહોંચી જવું જોઈએ. એ રાજાની ફરજ છે. પણ અત્યારે મિત્રો 2000માં જેને ફેક્ટરીમાં નહોતા રાખતા એ લોકો રાજનેતા આવી બની ગયા અને જે રીતે લૂંટફાટ કરી છે, 27 વર્ષમાં લૂંટ કરી છે મિત્રો, એનો હિસાબ જો તમારે કરવો હોય તો એકવાર સરકાર બદલાવજો એવી મારી આપને વિનંતી છે. મિત્રો આપણી જ્ઞાતિના આગેવાનો આવશે ભાજપ કોંગ્રેસના. એ જ્ઞાતિના આગેવાનોને કહેજો કે તમે અમારું મહિને વીજળી બિલ માફ કરવા નહીં આવો. હિન્દુસ્તાનમાં એક એવા નાગરિક છે, નેતા છે, રાજનેતા છે, માનનીય અરવિંદ કેજરીવાલજી, જે 1 માર્ચથી આમ આદમીની સરકાર બની તો તમારો વીજળી બિલ 0 આવશે એની ગેરંટી આપે છે મિત્રો. મોંઘવારીમાં રાહત જોઈએ કે ન જોઈએ? હમણાં ટોલ નાકું કયું વિપુલ? ડુમિયાની ટોલ નાકે બરોબર લૂંટ ચાલે છે. હજી ભાજપની સરકાર લાવો એટલે હજી થોડી વધારે લૂંટ ચાલે મિત્રો. અમારે હમણાં હું ખંભાળિયા ગયો હતો. ખંભાળિયામાં ત્યાં ટોલ નાકું ભાજપે લઈ લીધું, ચાલુ કરી દીધું. મને બધા રજૂઆતો કરવા આવ્યા કે સુદાનભાઈ આ લૂંટ ચાલે છે એટલું નહીં, સ્થાનિકને પણ છૂટ નથી આપવામાં આવતી. મેં કીધું મિત્રો હમણાં ડિસેમ્બરમાં ચૂંટણી આવે છે, તમારો પરચો બતાવજો, આ ટોલ નાકાની વ્યવસ્થા થઈ જાય. પણ એના માટે સારા અને ઈમાનદાર લોકોને આપણે તક આપવી જોઈએ. મિત્રો અરવિંદ કેજરીવાલજીને જો આપણે સાથ નહીં આપીએ તો યાદ રાખજો અરવિંદ કેજરીવાલજીને કોઈ ફરક નહીં પડે, આમ આદમી પાર્ટીને કોઈ ફરક નહીં પડે,
પણ તમારા ને મારા બાળકના શિક્ષણ ને આરોગ્ય અને ભ્રષ્ટાચાર માટે કોઈ બીજો રાજનેતા આવશે નહીં. એટલા માટે આ રાજનીતિ જરૂરી છે સાહેબ. આજે મિત્રો કેવા રાજનેતા એવા આ મિત્રો અહીંયા બેઠા છે બધા પોલીસ કોન્સ્ટેબલ વાળા. પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી લેવી હોય ને તો 12 પાસ જોઈએ. કેટલા? જરા જોરથી બોલો, થાકી ગયા હું. હા એમ. પડકારો તો એવો હોવો જોઈએ કે ગાંધીનગરમાં ખબર પડી જવી કે હા હવે ધોરાજી આપણે ગણવાની નથી થતી. તમે વિચાર કરો, પોલીસ કોન્સ્ટેબલમાં 12 પાસ જોઈએ અને ભાજપ વડે ગૃહમંત્રી 8 પાસ આપી દીધો. ડીજીપી સાહેબ જાય એટલે પૂછે કે શું કરવાનું, એટલે કે આમાં હા એમ કર નાખ. સરકાર ચલાવો છો કે ગરબો ખબર નથી પડતી યાર. આ હું કરો છો તમે? 20,000 કરોડના ડ્રગ્સ પકડાય મિત્રો, અને એની માલિકની પૂછતાછ ન થાય. તમારે ત્યાં મને વિચાર કરજો, ક્યાંય દારૂ પકડાણો હશે વાડીમાંથી તો વાડીના માલિકની પૂછપરછ થાય છે કે નથી થતી? હવે એક ગાડી દારૂમાં જો પૂછપરછ થતી હોય માલિકની, તો 20,000 કરોડનો ડ્રગ્સ પકડાણો, પૂછપરછ જ નહીં. યાદ રાખજો, ચૂંટણી ફંડની ગોઠવણ થઈ ચૂકી છે. મને ભાજપ વડા કહેતા હતા કે સુદાનભાઈ કોઈ પણ ભોગે તમારી સરકાર નો આવે એવા પ્લાન કરી લીધા છે. મેં કીધું શું? મને કે 10,000 રૂપિયો એક મતદારને આપવાનો છે. તમારા ઘરમાં 5 મતદાર હોય એટલે 50,000 આવશે. મેં કીધું પછી? મને કે પછી તો મત આપી જ દે ને. તમારી પાસે જ્ઞાતિના આગેવાન આવશે આપ લઈને. જો 10,000 માંથી 3,000 આપે ને તો માનજો 7,000 ની બૂચ મારી લીધી એને. પણ 10,000 રૂપિયો પૂરેપૂરો એક મતનો આપવાના છે ભાજપ વડા. મિત્રો લઈ લેજો, અને અંદર મતદાન કરવા જાઓ ત્યારે ઝાડુ ને સાવણાનું બટન નજર મારજો. બહાર આવશો ને તો સોનાનો સૂરજ ઉગી ગયો હશે સાહેબ. અને એટલા માટે જ્ઞાતિ જાતિ વર્ગ નહીં, આ વખતે ખેડૂત સમાજ થઈને મતદાન કરજો. આ વખતે વાલી સમાજ થઈને મતદાન કરજો. આ વખતે આઉટસોર્સિંગ કર્મચારી સમાજ થઈને મતદાન કરજો. આ વખતે સરકારી કર્મચારી સમાજ થઈને મતદાન કરજો. આ વખતે બેરોજગાર ઉમેદવાર થઈને મતદાન કરજો. જો આવું નહીં થાય તો ગામે ગામ વાંઢાની સંખ્યા વધી જશે, પછી કહેતા નહીં. આજે ભલા માણસો ફરીથી પરીક્ષાઓ હમણાં ડિક્લેર કરી. હમણાં એક ટ્વીટ જોયું મેં કે સરકારે જાહેરાત કરી પરીક્ષાની, આવતા વર્ષે પરીક્ષા લેશું. તમે આવતા વર્ષે ક્યાંથી લેશો? તમારી સરકાર હશે તો લેશો ને. તમે નહીં માનો, બધાય બેરોજગાર યુવાનોએ પોતાના ઈષ્ટદેવની અગરબત્તી કરી કે આવતા વર્ષે આમ આદમી પાર્ટીની સરકાર બને અને ઈ પરીક્ષા લે, નહીં તો ભાજપ વાળા પેપર ફોડશે ને અમારે કિસ્મત પાછી ફૂટી જાય. અને એટલા માટે મિત્રો આપણે અરવિંદ કેજરીવાલજીના આગમનની તૈયારી થઈ ગઈ છે. થોડી જ ક્ષણોમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી જવાના છે. પણ મારે એક વાત આપણે ખાસ કહેવાની છે. બોલો પાડશો? હજી અડધા ઢીલા પડે છો. આ વખતે તમારે એક કામ ખાલી કરવાનું છે. જો રૂપિયા ભાજપ વડા આપે ને એટલે બાજુમાં તમારે ચડી જવાનું, વિડીયો રેકોર્ડિંગ કરી લેવાનું. ભાજપ વડા ગામમાં આવે એટલે એક મોબાઈલ ચાલુ રાખવાનો, એનો વિડીયો રેકોર્ડિંગ થઈ જાય કે માં લેણી પાસે છે, ઉદ્યોગપતિએ આપેલો બુચસિયાઓનો. એક તમને જોક્સ કહું, મજા આવશે ને એમાં તમને ભાજપના નેતાઓના સ્વરૂપ દેખાય તો તાળી પાડજો. એક બાળક રડતું હતું. બાળક રડતા રડતા ધૂળ ખાવા માંડ્યું. ધૂળમાંથી પથરો ઉપાડ્યો અને પથરામાંથી કપચી બાજુમાં પડી હતી, કપચી ખાવા માંડી. એટલે એના મમ્મી પપ્પાને ચિંતા થઈ કે દીકરો કપચી ખાય છે, ડોક્ટરને દેખાડીએ. ડોક્ટરે કીધું કે બાળક બરોબર સ્વસ્થ છે, જ્યોતિષ પાસે લઈ જાઓ.
જ્યોતિષ પાસે લઈ જવામાં આવ્યું. જ્યોતિષે કુંડળી જોઈને કે આ નેતા બનવાનો છે. બધા વિચારમાં પડી ગયા, મમ્મી પપ્પા અને બધા પરિવારજન કે નેતા બનવાનું છે, એના કપચી ખાય છે. એનું કારણ શું? પ્રેક્ટિસ કરે છે, પ્રેક્ટિસ. મોટો થઈને બ્રિજના બ્રિજ અને રોડના રોડ ખાઈ જાય. દેખાય છે ને તમને? આ એમ. પણ મારે મિત્રો એક વાત કરવી છે. આ વખતે તમારે પોતે સ્વયંભૂ તમે ચૂંટણી લડતા હો એવી રીતે લડવાની છે. તમારે પોતે માત્ર 10-10 મત નખાવાના છે. હાથ ઊંચો કરો, કેટલા લોકો 10-10 મત નખાવશે? જરા કેમેરા વાળા પાછળ ફેરવજો. જે આ સૈનિકો છે આમ આદમી પાર્ટીના, ગુજરાતમાં પરિવર્તન નક્કી છે. 10-10 મત નખાવીશું. પાકું? મિત્રો તમે ખાલી 10-10 મત નખાવશો ને એટલે 8 ડિસેમ્બરે પરિણામ આવશે અને તમે જોશો કે ટીવી ઉપર કે આમ આદમી સરકાર બનવા જઈ રહી છે. આમ આદમી નજીક છે. શરૂઆતમાં તો બિચારા ન દેખાડે. 1000. ઓહો, બોલો. બાપાએ કીધું કે 1000 મત મારે નખાવાના. તાળીઓથી વધાવી લો અમને. વાહ. બીજું કે ધોરાજી હોય કે આખા ગુજરાતમાં હોય, આખા ગુજરાતમાં પાણીનો પ્રશ્ન આપણે હલ કરી દેશું આગામી 1.5 વર્ષમાં. આરસીસી રોડ થી વ્યવસ્થિત કરી દેશું આખા ગુજરાતમાં. અને ગ્રાન્ટો ખવાઈ જાય છે ને, એ ક્યાંય ગ્રાન્ટ નહીં જાય, તમારા ખિસ્સામાં આવશે, એની ગેરંટી આપીએ છીએ. મિત્રો મને ખબર છે ભાજપ વડા એટલા ચિંતામાં છે. હમણાં એવું કહેતા હતા કે આપણે કંઈક પાકિસ્તાનનું ગતકડું લાવીએ. મારે પાસે કમલમમાં બધા મિત્રો છે, રિપોર્ટ આપે. આજે પાછો અહીંથી વિડીયો જશે એટલે કમલમ વાળા બધા સ્કેન કરશે. હમણાં એક માણસને કીધું કે તમે આમ આદમીની કે માહિતી આપો છો. બિચારાને થોડો ટોર્ચર કર્યો, પણ કમલમ વાળા ડિસ્કશન કરતા હતા કે પાકિસ્તાનને લાવીએ, બીજું કઈ મુદ્દો લાવીએ, અરવિંદ કેજરીવાલજીને આતંકવાદી કહીએ, શું કહીએ? મિત્રો છેલ્લી ઘડી આપણે સમાજને સમજાવવાનું છે કે છેલ્લી ઘડી આ એવું કરી શકે કે ઈશુદાનભાઈ અને પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ હતી, આગલા દિવસે આવું આવ્યો. આ કોઈ રાજનીતિમાં નિમ્ન કક્ષાની હલકી રાજનીતિ જો જોવી હોય તો આ કમર ઘટાવાની. અમે કમલમમાં ગયા, 111 ભાજપના ધારાસભ્યો પેપર ફૂટા ઉપર સવાલ ન કર્યો, બોલ્યા નહીં, ટિકિટ કપાઈ જાય એના વાંકે. કોંગ્રેસના 66 માંથી બધા ચૂપ રહ્યા. હું ગોપાલભાઈ આખી ટીમ લઈને કમલમમાં ગયા. તમને બધાને ખબર છે કે નથી ખબર? મિત્રો કમલમમાં ગયા, લોક અધિકાર માટે, ગણજનના હિત માટે, ગુજરાતમાં બદલાવ માટે એક મોકો કેજરીવાલને, એક મોકો કેજરીવાલને, એક મોકો કેજરીવાલને. ગડબડ ગડબડ ઘોટાળો થઈ જશે સાફ. મોંઘવારી એ તો બધી વાળી છે દાટ. સરકારી દવાખાના સુધરશે, ગરીબોને ઈલાજ હવે ફળશે. રોજગારી નો લારા લારી, એક ટોપી જે સહુ પર ભારી. લોક અધિકાર માટે, ગણજનના હિત માટે, ગુજરાતમાં બદલાવ માટે એક મોકો કેજરીવાલને, એક મોકો કેજરીવાલને, એક મોકો કેજરીવાલને.
मानस कीधो आम छे आदमी ओरिजिनल हीरो लोक अधिकार माटे गणजनना हित माटे गुजरात में बदलाव माटे एक मोको केजरीवाल ने एक मोको केजरीवाल ने एक मोको केजरीवाल ने गड़बड़ घोटाळो थई जशे साफ मोंघवारी ए तो बधी वाળી છે દાટ સરકારી દવાખાના સુધરશે ગરીબોને ઈલાજ હવે ફળશે રોજગારી નો લારા લારી એક ટોપી જે સહુ પર ભારી લોક અધિકાર માટે ગણજણના હિત માટે ગુજરાતમાં બદલાવ માટે એક મોકો કેજરીવાલ ને एक मोको केजरीवाल ने एक मोको केजरीवाल ने खेडूत भाइयों ने वीजળી पानी नवा स्टार्टअप्स ने हक देवानी शिक्षण तंत्रनी पोक छे मुकाणी प्राइवेट शाळाओनी आदत लूटवानी सीधो सादो जे माणस कीधो आम छे आदमी ओरिजिनल हीरो लोक अधिकार माटे गणजनना हित माटे गुजरात ने एक मोको केजरीवाल ने एक मोको केजरीवाल ने गड़बड़ घोटाळो थई जशे साफ मोंघवारी ए तो बधी वाળી છે દાટ સરકારી દવાખાના સુધરશે ગરીબોને ઈલાજ હવે ફળશે રોજગારી નો લારા લારી એક ટોપી જે સહુ જોરદાર તાળીઓથી વધાવીએ બે હાથ ઊંચા કરીને ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી આ ઉત્સાહ જ એટલો છે તમારા ઉત્સાહ અને તમારા આનંદને નતમસ્તક વંદન કરીએ છીએ કારણ કે જેમની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ આ તો સમગ્ર દેશની ઉમ્મીદ છે માત્ર ગુજરાત નહીં પણ હવે તો સમગ્ર દેશ એક ઉમ્મીદ લઈને બેઠો છે કે અરવિંદ કેજરીવાલ આવશે અને ગુજરાત અને ભારતના એક એક નાગરિકનું કંઈક સારું કરશે પંજાબના મુખ્યમંત્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ફરીથી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ અને એક નારો જોરદાર બોલાવીએ પણ પહેલેથી છેલ્લે સુધી અને નારો એવો કે આ પડકારો છે ગાંધીનગરની અંદર વિધાનસભામાં જાડી ચામડીના બેઠા છે ને એમના કાનના પડદા તૂટી જાય ને એવો નારો બોલાવવાનો છે ભારત માતા કી જય જવાન આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી વાહ હવે હું ધોરાજી વિધાનસભાના ઉમેદવાર માન્ય શ્રી વિપુલભાઈ સખિયા અને રાજકોટ જિલ્લાના પ્રમુખ માન્ય શ્રી જનકભાઈ ડાંગરને વિનંતી કરીશ કે આપણા રાષ્ટ્રીય સંયોજક માન્ય શ્રી અરવિંદ કેજરીવાલજીનું સ્વાગત કરે મોમેન્ટો આપીને શ્રી વિપુલભાઈ સખિયા અને જનકભાઈ ડાંગર ઝડપથી આવે માન્ય પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવતમાન સાહેબનું હળ આપી અને ગોવિંદભાઈ વાલાણી સ્વાગત કરશે દરેક કાર્યકર્તા મિત્રોને વિનંતી એમને પધારેલ તમામ મહેમાનોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને વોલેન્ટિયર્સ મિત્રોને પણ વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે જેમને હવે સાંભળવા છે
આમ તો 33 વર્ષના નવયુવાન છે, પણ જેમની વાણીમાં, જેમની ભાષામાં કામની વાત, મુદ્દાની વાત, મારા ને તમારા બાળકોના ભવિષ્યની વાત જેમના મુખે સાંભળવી ગણે અને જેમની વાણીમાં ભગતસિંહની છબીના દર્શન થાય, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીએ કે આવો અને પોતાની વાત રજૂ કરે. શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. બધાને આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ તમામ આમ આદમી પાર્ટીના શુભચિંતકો, ગુજરાતની અંદર બદલાવ આવે એ માટે મહેનત કરી રહેલા કાર્યકર્તાઓ, દૂર દૂરથી પધારેલા સૌ મહેનતુ નાગરિકો, તમામને નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક. આજે તમારો ઉત્સાહ એમ બતાવે છે કે નવા વર્ષમાં નવા જૂની થવાની તૈયારી થઈ ગઈ છે. થાય એમ છે કે નહીં? નવા જૂની. નવા વર્ષમાં 27 વર્ષની ગંદકી સાફ થવાની છે, ઝાડુ લાગવાનું છે અને પરિવર્તન આવવાનું છે. અને આજે ડબલ ધડાકા એવા બે બોમ્બ ફૂટ્યા છે કે ભાજપ વાળાના કાનના પડદા ફાટી જાય અને મજા બગડી જાય એવા બે બોમ્બ ફૂટ્યા છે. ગુજરાતના લોકપ્રિય યુવાન પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર ભાઈ અલ્પેશ કથિરિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને એવા જ વીર માંધાતા સંગઠનના કોળી સમાજના આગેવાન ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બે બાજુ બે શક્તિશાળી સિંહ જેવા ભાઈઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મને એમ લાગે છે કે એમના ડબલ એન્જિનને ટક્કર આપવા ડબલ આપણી પાસે માણસો આવી ગયા છે, ડબલ યોદ્ધાઓ આવી ગયા છે અને ઘર ભેગા કરીને રહેવાના છે. આજે સમયની ખૂબ મર્યાદા છે, પાછું જવાનું છે સાહેબને. શોર્ટમાં 2-3 વાત કે ઘણા વર્ષોથી આખા સૌરાષ્ટ્રમાં, ખાલી ધોરાજીમાં નહીં, પાણીની બધે તકલીફ છે. અને પાણીની તકલીફ એટલા માટે છે કે પાણી વગરનાને મત આપી આપીને ધારાસભ્ય અને સાંસદ સભ્યો બનાવ્યા છે, એટલે પાણી આવતું નથી. એકવાર પાણીવાળાને મત આપો, ઝાડુવાળાને મત આપો, પાણીદાર આગેવાન બનાવો, આખા સૌરાષ્ટ્ર, આખા ગુજરાતમાં પાણી આવશે. આ સાથે આપ તમામ અહીંથી આ સભામાંથી ઘરે જઈ હજારો લોકો સુધી અરવિંદ કેજરીવાલજીના વિચારો પહોંચાડો એવી મારી વિનંતી છે. જાજી વાત માનનીય અરવિંદ કેજરીવાલજી કરવાના છે. હું આપ તમામનો દૂર દૂરથી અહીંયા આવવા બદલ, સમય ફાળવવા બદલ, પરિવર્તનની આ લડાઈની અંદર એક સૈનિક બનવા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત. હવે આપણે જેમને સાંભળવા છે અને પંજાબના લોકોએ જેમના ઉપર ભરોસો મૂક્યો છે એમને એક પંક્તિમાં હું કહેવા માંગુ છું કે ભલે ને હોય નિરાશા, હું આશાઓનું ફાનસ છું. ભલે ને હોય નિરાશા, હું આશાઓનું ફાનસ છું. કર તું ઘા ફાવે એટલા, હું ભરોસાનો માણસ છું. પંજાબના લોકોએ જેના ઉપર ભરોસો મૂક્યો અને 27 વર્ષમાં આ લોકોએ કામ નથી કર્યા, એટલા 7 મહિનામાં કરીને બતાવ્યા છે. એવા પંજાબના મુખ્યમંત્રી માનનીય શ્રી ભગવત માન સાહેબને વિનંતી કરીએ કે પોતાની વાત રજૂ કરે. बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद. आज गुजरात की धरती पर एक परिवर्तन की लहर चल रही है और उस लहर की अगुवाई कर रहे हैं अरविंद केजरीवाल जी, जिन्होंने पहले दिल्ली में एक लहर की अगुवाई की थी, उसके बाद पंजाब, अब गुजरात. मेरी तरफ से सब जितने लोग भी आप इतनी भारी संख्या में चल के आए हो, आपका एक एक कदम हमारे सर माथे पर, आपने घर से बाहर कदम निकाला, समझ लो आपने इतिहास लिख डाला कि परिवर्तन के लिए जा रहे हैं. आज यहाँ पे आपका आना हमारे लिए बहुत हौसला बढ़ाने वाली बात है. सबको मेरी तरफ से आपको प्रणाम, नमस्कार, सत श्री अकाल. दोस्तों, हम कोई शक्ति प्रदर्शन करने नहीं आए, हम कोई बड़े बड़े लारे झूठे वादे करने नहीं आए. हम तो आपसे बातें करने आए हैं, और बातें भी कोई इधर उधर की नहीं, बातें भी वही हैं
जो आप लोग घर के चूल्हे के सामने बैठकर करते हो। बातें भी वही हैं जो चाय की रेहड़ी पर खड़े होकर करते हो। बातें भी वही हैं जो बस स्टैंड पर, रेलवे स्टेशन के आसपास बैठकर करते हो कि हमारे परिवार का भविष्य क्या है, गुजरात का भविष्य क्या है, देश का भविष्य क्या है। ये बातें करनी है आपसे। इससे पहले आपसे किसी ने ऐसी बातें नहीं की। आपको सिर्फ और सिर्फ जिंदाबाद और मुर्दाबाद के नारे लगाने के लिए कच्चे माल के तौर पे इस्तेमाल करते रहे ये नेता लोग। लेकिन अब नहीं चलेगा। देश 130 करोड़ लोगों का है, देश तुम्हारा है। हिसाब लो इनसे कि इन्होंने 75 साल में जितना देश को लूटा है, 75 साल हो गए आजादी को, लेकिन आजादी हमारे घरों में पहुंची नहीं। मैं तो जब से होश संभाला है, 15 अगस्त को जब लाल किले से प्रधानमंत्री जी जो भी होते हैं तत्कालीन, वो बोलते हैं, मैं सुनता हूं, वही भाषण चल रहा है जी। अफसरों का लिखा हुआ भाषण है, रटा रटाया भाषण है, कुछ नया नहीं है उसमें। गरीबी पर चिंता व्यक्त, महंगाई पर थोड़ी ज्यादा चिंता व्यक्त, बेरोजगारी पर और ज्यादा चिंता व्यक्त, आतंकवाद पर सबसे ज्यादा चिंता व्यक्त कि अपने अपने घर जाओ। ये था 15 अगस्त। यही सुन रहे हैं भाई। ऐ मेरे देश के वारिसों, ऐ मेरे देश के वारिसों, जिन्होंने जो देश चला रहे हैं, मैं उनसे बोल रहा हूं कि अब तो लाल किले के कबूतरों को भी भाषण याद हो गए होंगे। अगर जनता की किस्मत नहीं बदल सकते, भाषण तो बदल लो। भाषण भी वही चल रहा है जी। कोई जरूरत ही नहीं भाषण बदलने की, खुद ब खुद बारी आ जाती है। जनता एक से तंग हो के दूसरे के पास, दूसरे से और ज्यादा तंग हो के फिर पहले के पास। पहले आपके पास बदल नहीं था, अब एक बदल के रूप में आए हैं। मुझे एक गुजराती लड़का मिला, मैंने कहा भाई गुजरात क्या चाहता है? कहता जी गुजरात चाहता है परिवर्तन, चेंज। मैंने कहा अच्छा, गुजरात चेंज चाहता है। तो मैंने कहा चेंज कौन है फिर? कहते जी आम आदमी पार्टी। मैंने कहा कांग्रेस नहीं है? कहते कांग्रेस अब चेंज नहीं, कांग्रेस तो एक्सचेंज है। वो तो कभी इधर बिक जाते हैं, कभी उधर बिक जाते हैं। कांग्रेस तो कोमा में चली गई है। कांग्रेस की हालत उस 90 साल बुजुर्ग की तरह हो गई जिसको डॉक्टर भी बोल देते हैं घर ले जाके सेवा कर लो, इसमें कुछ नहीं है अब। वो तो इलेक्शन लड़ भी नहीं रहे इधर, वो तो उधर ही पता नहीं कहाँ घूम रहे हैं। और उनको वोट देने का कोई फायदा नहीं। आपका कीमती वोट जो है ना, वो उसका सौदा करते हैं। वो जितने आपने पिछली बार जिताए थे उनमें से 22 बीजेपी में हैं, कभी भी चले जाते हैं। तो उनसे बचना। और आम आदमी पार्टी की सरकार पंजाब में 7 महीने हुए बनी है, जो गारंटियां दी थी उससे ज्यादा कर रहे हैं। 20,000 सरकारी नौकरियां निकाल के, उनको नियुक्ति पत्र देके, उनको स्टेशन पे कुर्सियों पे बिठा के आए हैं हम। 20,000 लड़के लड़कियों को 8436 टीचरों को रेगुलर किया, पक्की नौकरी दी। आउटसोर्सिंग ठेका सिस्टम बंद करें पंजाब में, सभी को पक्के करना है। और मुझे पता चला गुजरात में तो पुलिस भी कच्ची है, पुलिस वाले भी कॉन्ट्रैक्ट पे हैं। कमाल है। अब फौज भी कॉन्ट्रैक्ट पे आती है। तो आम आदमी पार्टी ने वादा किया था बिजली, दिल्ली में तो पहले ही बिजली मुफ्त चल रही थी, पंजाब में वादा किया था। तो विपक्ष वाले कह रहे थे पैसे कहां से लाओगे? हमने 1 जुलाई से बिजली 300 यूनिट पर मंथ फ्री कर दी। 74 लाख घरों में से 50 लाख घरों को जीरो बिल आता है जी, जीरो बिल। नीयत अच्छी हो सब कुछ हो सकता है। हमने पैसे कहां से लिए? हमने विधायकों की पेंशन बंद कर दी। करोड़ों लेते थे, पेंशन के रूप में करोड़ों लेते थे, पैसे बच गए। हमने भ्रष्टाचार खत्म कर दिया। जो भ्रष्टाचार का पैसा था वो खजाने में गया, वो खजाने में से हमने बिजली फ्री कर दी। अरविंद केजरीवाल जी ने जो 350 करोड़ का पुल बनना था दिल्ली में, ओवरब्रिज, वो 200 करोड़ में बना दिया। 150 करोड़ रुपया बच गया, उससे दवाइयां फ्री कर दी। ऐसे करते हैं भाई। सरकार का काम यही होता है कि लोगों से टैक्स ले और उस टैक्स को
बिजली के रूप में, स्कूलों के रूप में, अस्पतालों के रूप में, कॉलेजों के रूप में, यूनिवर्सिटियों के रूप में, सड़कों के रूप में, इंफ्रास्ट्रक्चर के रूप में वापस पब्लिक को दो। वापस पब्लिक के पास पैसा आना चाहिए टैक्स का। ये खा जाते हैं। आप कहते हो कि हम तो टैक्स नहीं देते। आप में बहुत से आदमी बैठे होंगे जो सोचते होंगे हम तो टैक्स ही नहीं देते। मैं आपको बताता हूं आप कब टैक्स देते हो। सुबह जगते हो, चाय बनानी है, माचिस की तीली जलाई, टैक्स शुरू। तीली लेने जाओगे, टैक्स है। गैस सिलेंडर है, जैसे ही लाइटर की स्विच दबाई, टैक्स शुरू। गैस पे टैक्स है। उसके बाद चाय पत्ती डाली, टैक्स। चीनी डाली, टैक्स। दूध डाला, टैक्स। दही खाया, टैक्स। अब तो परांठे पर भी 18% टैक्स। और उसके बाद आपने मोबाइल फोन किया किसी मित्र को कि मैं तेरे यहाँ दुकान पे आ रहा हूँ, टैक्स। मोटरसाइकिल स्टार्ट किया, टैक्स। डीजल वापस आए, टैक्स। सब्जी लाए बाजार से, टैक्स। खाना खाया रात को, टैक्स। और सोते समय आप सोचते हो शुक्र है अब कोई टैक्स नहीं भाई साहब, गलत फहमी में हो, ऊपर पंखा चल रहा है, टैक्स। भाई हम तो 24 घंटे टैक्स दे रहे हैं, हम तो सोते हुए भी टैक्स दे रहे हैं। पैसा कहां चला जाता है? खजाने क्यों खाली हो जाते हैं? खजाने को खाली कौन करता है? खजाने को खाली यही करते हैं जी। इनसे खजाना जो है ना वो निकलवाना है और आपको देना है। एक एक पैसे का हिसाब लेना है, इस देश के एक एक पैसे का हिसाब लेना है, तब ठीक होगा काम। ये कोई मुश्किल काम नहीं है, हमने पंजाब और दिल्ली में करके देख लिया। ये तो इतने डरे हुए हैं। पंजाब में एक मंत्री खुद ब खुद ही आ गया 1 करोड़ रुपया लेके विजिलेंस के अफसरों के पास कि मेरा नाम निकाल दो, जांच मत करना। उनका मुझे फोन आया, जी क्या करें? मैंने कहा अब तो नाम डाल दो इसका। और उसके घर से नोट गिनने वाली मशीन मिली है। नोट गिनने वाली मशीन कोई घर पे रखता है जी? उससे नोट ही गिनते होंगे और उससे कोई ताश तो खेलते नहीं होंगे। नोट गिनने वाली मशीनें इनके घरों में हैं। और नोट किसके हैं? आपके। इनके वो पढ़ना, जब ये इलेक्शन लड़ते हैं तब प्रॉपर्टी का बेरवा देना पड़ता है। मैं बताता हूं, बठिंडा से इलेक्शन लड़ी एमपी की हरसिमरत कौर, जो कि प्रकाश सिंह बादल जो मुख्यमंत्री रहे 5 बार, बहू है उनकी, सुखबीर बादल की पत्नी है। उसने क्या भरा? बाकी तो करोड़ों है ही, बाकी तो करोड़ों है ही। सोना कितना है उसके पास मैं बताने वाला हूं। अगर मां बहन कोई दिल की मरीज है वो अपने कानों पे हाथ रख सकती है। कितना भरा कि कितना सोना है मेरे पास? 23.5 किलो। 23.5 किलो लिख के दिया। कहां से आया भाई साहब ये सोना? ये सोना हमारा है। हमारे बच्चों के हिस्से की पढ़ाई खाते हैं तब सोना बनता है। हमारे बुजुर्गों के इलाज के हिस्से की दवाई खाते हैं तब सोना बनता है। हमारे नौजवानों का रोजगार खाते हैं तब सोना बनता है। सड़कें खाते हैं, कॉलेज खाते हैं, स्कूल खाते हैं, तब जाके सोना बनता है। हमारे घर में ये नहीं पता शाम को खाना बनेगा या नहीं बनेगा। ये सोने में खेल रहे हैं, ये हीरे मोतियों में खेल रहे हैं। तो इसके लिए जिम्मेदार थोड़ा थोड़ा हम भी हैं, लेकिन हमारा उतना कसूर नहीं है। हमारे पास कोई पहले विकल्प नहीं था। मैं तो आपको धन्य मानता हूं, 27 साल एक ही पार्टी। अरे हर साल तो दरख्त भी पत्ते बदल लेता है, कुछ तो बदलो। दरख्त को, पेड़ को भी पता चले कोई नई हवा, नया सूरज, नई धूप आई है, और उसका नाम है आम आदमी पार्टी। और झाड़ू से सफाई करो, और झाड़ू जहां चलती है वहां सफाई होती है। इस झाड़ू से पहले इससे पहले इस झाड़ू से हम सिर्फ दुकान या मकान साफ करते थे। अब इस झाड़ू से अरविंद केजरीवाल की अगुवाई में पूरा हिंदुस्तान साफ किया जाएगा जी, पूरा हिंदुस्तान। आम लोग हैं हम, ये बैठे हैं, आम घरों के हैं। कोई वकील है, कोई पत्रकार है, मैं कलाकार था। अरविंद केजरीवाल जी IRS ऑफिसर थे, इनकम टैक्स के कमिश्नर थे। चाहते तो ये भी बहुत नोट कमा सकते थे, लेकिन नोट कमा के उतनी इज्जत नहीं मिलती जितनी लोगों के दिलों में जगह बना के, खाता खुलवा के मिलती है। इसीलिए तुम
इतने लोग आ गए, वरना आजकल भाई को भाई नहीं पूछता भाई साहब, सगे भाई को नहीं मिलने जाता, कोई बहन को नहीं मिलने जाता। आप इतनी संख्या में आ गए, गर्मी है, हम आप प्रबंध भी नहीं कर सके पानी का अच्छे तरीके से, हमारे पास पैसे नहीं है, लड़ाई आपको लड़नी पड़ेगी। मेरे पास 92 एमएलए हमारे, 117 में से 92 सीटें आई हैं, 92 में से 82 एमएलए आम घरों के बेटे बेटियां पहली बार एमएलए बने हैं पंजाब में। तो ये होती है जब जनता लड़ती है, जब जनता इलेक्शन लड़ती है, तो आप लड़िए, चुनाव चिन्ह हम देंगे, सफाई करिए, जो गुस्सा है 27 साल का निकाल लेना, जो गुस्सा 27 साल का निकाल लेना। एक बात मेरी याद रख लेना, पूरा भाषण भले ही भूल जाना कि भगवंत मान आया था, उसने ये बोला था कि जब इलेक्शन वाला दिन होगा तब अपने अपने भगवान को प्रणाम करके जहां बूथ है पोलिंग वहां जाना, एक मशीन मिलेगी, उस मशीन के बटन के सामने एक चुनाव चिन्ह मिलेगा। ये बात याद रख लेना, वो बटन ना तो किसी हाथ पंजे का है, ना किसी कमल के फूल का है, ना किसी हाथी का है, ना किसी सीढ़ी का है, ना किसी बिसल का है, ना किसी झाड़ू का है। असल में वो बटन आपके बच्चों की किस्मत का बटन है भाई साहब। अगर सही बटन दबा दोगे किस्मत चमक जाएगी, दोबारा किसी को पूछने की जरूरत नहीं पड़ेगी। और अगर वही काम करोगे जो 27 साल से, फिर 5 साल और बीत जाएंगे, क्या उससे 5 साल और बीत जाएंगे, क्या होगा। तो हम तो आप, कोई लालच नहीं है, कोई मैंने यहाँ ठेके नहीं लेने, कोई मैंने यहाँ कोई अपना कोई सड़क का ठेका नहीं लेना, मैंने कोई कहाँ यहाँ पे कोई माफिया नहीं करना। मैं तो सिर्फ यही बताने आया हूँ कि भगत सिंह, राजगुरु सुखदेव, लाला लाजपत राय जी, चंद्रशेखर आजाद जी, ये सब लोग सिर्फ पंजाब या दिल्ली की आज़ादी के लिए नहीं लड़े थे, ये पूरे देश की आज़ादी के लिए लड़े थे। पूरा देश इनसे याद करवाना है। दोनों हाथ ऊपर उठाकर 2 नारे लगा दो, इनकलाब, इनकलाब, जय जवान, जय जवान, भारत माता की, बोले सो निहाल। बहुत बहुत धन्यवाद आपका, आपने इतने प्यार से सत्कार से मुझे सुना। तंदुरुस्त रहो, तरक्कियां करो, बहुत बहुत मेहरबानी। જોરદાર તાળીઓથી વધાવીએ ભગવત માન સાહેબને। અને હવે જેમને સાંભળવા છે, सर मैं आपकी बात को कुछ बताना चाहता हूं कि आप जहां भी जाते हो कुछ ना कुछ गारंटी देते हो, लोगों के लिए गारंटी देते हो। तो ये सारे लोग आज जब आप आए, उनसे पहले हम जब यहाँ बीच में थे तो सारे लोग बोल रहे थे कि अरविंद जी जो जो गारंटी देते हैं, आपने गुजरात में आके बोला कि 300 यूनिट बिजली फ्री देंगे, तो वही काम हिमाचल के अंदर भाजपा वालों ने किया कि 125 यूनिट बिजली फ्री देंगे। मतलब आप जो बोलते हैं उनकी कॉपी करते हैं, आप जो बोलते हैं उनकी कॉपी करते हैं। तो एक बंदा यहां था, उसने मुझे कुछ लिख के दिया कि अरविंद जी के जैसा कोई हो नहीं सकता। क्यों? उसने लिख के दिया कि अपने संघर्ष को अपना जुनून बना लो, जब तक वो तुम्हारी कहानी ना लिख दे मत कोशिश करो मुझ जैसा बनने की, क्योंकि शेर पैदा होते हैं बनाए नहीं जाते। जोरदार ताड़ीओ थी आम आदमी पार्टी ना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवाल जी ने विनंती करी है कि પોતાની વાત રજૂ કરે। भारत माता की इनकलाब, वंदे वंदे। केम छो? मजामा। पूरे गुजरात में इस टाइम बदलाव की आंधी चल रही है, गजब का माहौल है। जहां भी जा रहे हैं लोग बड़े उत्साह के साथ आ रहे हैं। आप में से किस किस को बदलाव चाहिए? सबको बदलाव चाहिए। तो मैं आज आपके लिए खुशखबरी लेके आया हूं। केंद्र सरकार ने गुजरात का माहौल जानने के लिए अपनी खुफिया एजेंसी भेजी है, आईबी। आईबी का नाम सुना है? आईबी पिछले 15-20 दिन से घूम के गई है। आईबी ने केंद्र सरकार को अपनी रिपोर्ट सौंपी है। रिपोर्ट में लिखा है कि गुजरात के चुनाव में आम आदमी पार्टी की सरकार बनने जा रही है। लेकिन रिपोर्ट में यह भी लिखा है कि अभी बड़े किनारे पे है, मार्जिन पे है। 90-92 सीट आ रही है। 90-92 सीट से काम नहीं चलेगा। 90-92 सीट आई तो ये तोड़ फोड़ के सरकार चलने नहीं देंगे। 150 सीट आनी चाहिए। आनी चाहिए कि नहीं आनी चाहिए?
कम से कम 150 सीट आनी चाहिए। दिल्ली वालों ने रिकॉर्ड बनाया था, 70 में से 67 सीट आम आदमी पार्टी, 70 में से 3 सीट भाजपा। पंजाब वालों ने रिकॉर्ड तोड़ दिया, 117 में से 92 सीट आम आदमी पार्टी, 1 सीट भाजपा। गुजरात वालों, आप पंजाब का रिकॉर्ड भी तोड़ दो, 182 में से 150 सीट आम आदमी पार्टी की आनी चाहिए। 150 सीट आएगी तो पूरा स्थिर सरकार बनेगी, मजबूत सरकार बनेगी, सारे काम करेंगे जितने काम, मैं भी सारे काम गिनाऊंगा जो जो आम आदमी पार्टी ने प्लान किया है। सबसे पहले भ्रष्टाचार खत्म करेंगे, करना है कि नहीं करना? इन लोगों ने गुजरात को 27 साल में लूट लिया। कहते हैं कि गुजरात सरकार घाटे में चल रही है। कैसे घाटे में चल रही है? अभी भगवंत मान साहब ने आपको बताया, हर चीज पे आप टैक्स देते हो, दूध पे, दही पे, रोटी पे, सब्जी पे, सुबह से उठ के रात को सोने तक हर चीज पे टैक्स देते हो, अरबों खरबों रुपए का टैक्स देते हो इन लोगों को। फिर गुजरात सरकार घाटे में क्यों चल रही है? मैं आप लोगों से पूछना चाहता हूं, 27 साल में आपके गांव में इन्होंने कोई सड़क बनाई? आपके गांव में कोई स्कूल बनाया? कोई अस्पताल बनाया? कोई कॉलेज बनाया? कोई आपके लिए दवाई का इंतजाम किया? कुछ नहीं किया। फिर पैसा कहां गया? ये सारा खा गए सारा पैसा। एक एमएलए है, चुनाव के पहले उसके पास 4 एकड़ जमीन थी, 5 साल में 1000 एकड़ जमीन हो गई। कहां से आया पैसा? एक और एमएलए है, चुनाव के पहले 2000 रुपए महीने की नौकरी करता था एक दुकान में, 5 साल में 20,000 करोड़ का मालिक बन गया। 20,000 करोड़ का। आम आदमी पार्टी की सरकार बनने की, सारा पैसा वापस लेंगे, एक एक पैसे का हिसाब होगा। गुजरात का जो लूटा इन लोगों ने, सारा पैसा वापस लेंगे इन लोगों से। सारा पैसा वापस लेके आपके विकास के ऊपर खर्च होगा। गुजरात के टैक्स का, गुजरात सरकार का एक एक पैसा आपके और आपके परिवार के, आपके बच्चों के ऊपर खर्च होगा। भ्रष्टाचार मुक्त शासन देंगे। हमारा कोई एमएलए चोरी नहीं करेगा, हमारा कोई मंत्री चोरी नहीं करेगा, हमारा मुख्यमंत्री चोरी नहीं करेगा, और अगर कोई चोरी करेगा तो जेल जाएगा। हमारे वाला भी अगर कोई चोरी करेगा तो जेल जाएगा, छोड़ेंगे नहीं। मेरा बेटा भी चोरी करेगा, मेरा भाई भी चोरी करेगा, मेरा दोस्त चोरी करेगा, किसी को नहीं बख्शेंगे। कट्टर ईमानदार पार्टी है आम आदमी पार्टी, कट्टर ईमानदार सरकार है आम आदमी पार्टी की। एक एक गुजरात का पैसा है, एक एक पैसा आप लोगों के भले के ऊपर खर्च होगा। आप सरकारी दफ्तर में जाते हो काम कराने के लिए, बिजली कनेक्शन लेना है, पानी का कनेक्शन लेना है, राशन कार्ड बनवाना है, प्रमाण पत्र बनवाना है, ओल्ड विधवा पेंशन, वृद्धावस्था पेंशन, कुछ भी काम कराना है, पैसे देने पड़ते हैं। रिश्वत देनी पड़ती है, नहीं देनी पड़ती है? 15 दिसंबर के बाद से नहीं देनी पड़ेगी। आपका सारा काम बिना पैसे के होगा, एक एक काम बिना पैसे के होगा, कोई पैसा नहीं लेगा। दिल्ली के अंदर रिश्वतखोरी बंद है, जनता का काम बिना पैसे के होता है। पंजाब के अंदर रिश्वतखोरी बंद कर दी, 6 महीने के अंदर रिश्वतखोरी बंद हो गई। किसी की हिम्मत नहीं है ऑफिसर की पैसा लेने की। दिल्ली के अंदर हमने ऐसा सिस्टम कर दिया कि अब किसी भी दफ्तर में काम कराने के लिए जाने की जरूरत नहीं है। आप फोन करो, बोलो कि मेरे को ये काम कराना है, सरकारी दफ्तर से एक अफसर आपके घर आता, आपके घर आके काम करके जाता। आपको सरकारी दफ्तर में जाने की जरूरत नहीं है। गुजरात में भी सिस्टम चालू करेंगे, आपको किसी सरकारी दफ्तर में जाने की जरूरत नहीं है। आप फोन करना, आपके घर आके सरकारी अफसर आपका काम करके जाएंगे, आपको कहीं जाने की जरूरत नहीं है। महंगाई बहुत ज्यादा हो गई है, सबसे बड़ी समस्या। हम बहुत सारी जनता से बात कर रहे हैं, महंगाई बहुत ज्यादा हो गई है। महंगाई को दूर करने के लिए, बेरोजगारी को दूर करने के लिए हमने पूरा प्लान बनाया है। हर महीने कम से कम 25 से 30 हजार रुपए महीने का आप लोगों को फायदा कराएंगे। कैसे? 1 मार्च के बाद से आपकी बिजली का बिल 0 हो जाएगा, आपको बिजली का बिल देने की जरूरत नहीं है। दिल्ली में 24 घंटे बिजली आती है, फ्री बिजली आती है, 0 बिजली का बिल आता है। पंजाब में 24 घंटे बिजली आती है, फ्री बिजली आती है, 0 बिजली का बिल आता है।
1 मार्च से आपका भी बिजली का बिल 0 आना चालू हो जाएगा। कितना आता है आपका बिजली का बिल? 2000 3000 रुपए महीना आता है कि नहीं आता? 3000 मान लेते हैं, 3000। तो 3000 रुपए महीना आपका बिजली का बचेगा। फिर आपके जितने बच्चे हैं आपके घर में, उन बच्चों को एक एक बच्चे की फीस 3000 रुपए, कम से कम 3000 रुपए एक बच्चे के ऊपर खर्च हो जाते हैं। उसकी फीस है, उसकी कॉपी किताब है, उसकी ड्रेस है, सारा मिला मिलू के एक बच्चे पे 3000 रुपए महीना खर्च हो जाते हैं। अब आपको खर्चा करने की जरूरत नहीं है। दिल्ली में हमने बच्चों के लिए शानदार स्कूल बनाए हैं, वहां पे सब कुछ फ्री है, सारी पढ़ाई फ्री है, कॉपी किताबें, ड्रेस, सब कुछ स्कूल से मिलती है। अमीरों के और गरीबों के बच्चे एक साथ बैठ के पढ़ते हैं, एक ही डेस्क पे। जज का बच्चा, आईएएस का बच्चा और रिक्शे वाले का बच्चा एक साथ बैठ के पढ़ते हैं। अब रिक्शे वाले का बच्चा इंजीनियर बन रहा है, डॉक्टर बन रहा है, मजदूर का बच्चा इंजीनियर बन रहा है, डॉक्टर बन रहा है। आपके बच्चों को भी अच्छा भविष्य देंगे, आपके बच्चों के लिए शानदार स्कूल बनाएंगे। अब आपके बच्चों को फीस देने की जरूरत, बच्चों के लिए फीस का पैसा खर्च करने की जरूरत नहीं पड़ेगी। अच्छी पढ़ाई मिलेगी, फ्री में शिक्षा मिलेगी। तो कम से कम 10,000 रुपए, अगर 3 बच्चे आपके घर में पढ़ाई कर रहे हैं, 10,000 रुपए आपके बच्चों की फीस, आपके बच्चों की पढ़ाई के बचेंगे। फिर भगवान ना करे आपके घर में कोई बीमारी हो, अगर आपके घर में कोई बीमार होता है, उसके सारे इलाज का खर्चा सरकार देगी। दिल्ली में 2 करोड़ लोग हैं, हमने दिल्ली में शानदार अस्पताल बनाए हैं, खूब सारे मोहल्ला क्लिनिक खोले हैं, सारे सबका 2 करोड़ लोगों का, चाहे अमीर हो चाहे गरीब हो, सबका इलाज मुफ्त कर दिया। बुखार है, सारा टेस्ट, सारी दवाइयां सब फ्री। कैंसर हो गया, बड़ी बीमारी हो गई, 10 लाख रुपए का भी खर्चा आएगा, सब कुछ फ्री होगा। तो हर महीने कम से कम 5-7 हजार रुपए तो परिवार के दवाइयों में खर्च हो जाते हैं। तो 5,000 रुपए मान लो, 3,000 रुपए बच गए बिजली के, 10,000 रुपए बच गए बच्चों की शिक्षा के, 5,000 रुपए महीना बच गए दवाइयों के, डॉक्टर के, टेस्ट के, 5,000 रुपए स्वास्थ्य के। जितनी महिलाएं हैं, हर महिला के अकाउंट में हर महीने 18 साल से ऊपर की हर महिला के अकाउंट में 1,000 रुपए डालेंगे। तो मान लीजिए आपके घर में 3 महिलाएं हैं, सास है, बहू है, बेटी है, तो 3,000 रुपए महीना आपको महिलाओं के मिलेंगे। और अगर आपके घर में कोई बेरोजगार है, उसके लिए रोजगार का इंतजाम करेंगे। 5 साल में मैंने दिल्ली में 12 लाख बच्चों के लिए रोजगार का इंतजाम किया है। भगवंत मान साहब ने अभी 6 महीने में 20,000 सरकारी नौकरियां निकाली हैं। हमें रोजगार देना आता है, रोजगार का इंतजाम किया है, दिल्ली में भी, पंजाब में भी। गुजरात के एक एक बच्चे के लिए रोजगार का इंतजाम करेंगे। और जब तक रोजगार नहीं मिलता, हर महीने 3-3 हजार रुपए बेरोजगारी भत्ता दिया जाएगा। तो अगर आपके घर में 2 बेरोजगार हैं, 6,000 रुपए आपके बेरोजगारी भत्ते के हो गए। तो हिसाब लगाओ, 3,000 रुपए हो गए बिजली के, 10,000 रुपए हो गए बच्चों की शिक्षा के, 5,000 रुपए हो गए दवाइयों के, टेस्ट के, 3,000 रुपए हो गए महिलाओं के, और 6,000 रुपए बेरोजगारी भत्ता। 27,000 रुपए हर महीने हर परिवार को बचत हुआ करेगी। अभी थोड़े दिन पहले प्रधानमंत्री जी आए थे, गुजरात को 30,000 करोड़ रुपए का पैकेज देके गए हैं। ठेकेदारों की ऐश हो गई, मंत्रियों की ऐश हो गई, पार्टी कर रहे हैं सारे। 30,000 करोड़ रुपए, आपको क्या मिला? 30,000 करोड़ रुपए में से कुछ मिला? मैं आपको 30,000 करोड़ का पैकेज नहीं दे सकता, मैं आपका हर महीने 30,000 रुपए का फायदा करा सकता हूं। आम आदमी पार्टी की सरकार आ गई तो ये सारे मेरे पीछे पड़े हुए हैं, कहते हैं केजरीवाल सब कुछ फ्री दे रहा है, सब कुछ फ्री दे रहा है। केजरीवाल पैसे खाता नहीं है, केजरीवाल स्विस बैंकों में नहीं ले जाता, केजरीवाल प्रॉपर्टी नहीं बनाता, कोठियां नहीं बनाता, जमीनें नहीं खरीदता। केजरीवाल सारा पैसा जनता पे लुटा देता है, जनता को वापस कर देता है। मैं कहता हूं मैं स्कूल बनाऊंगा, कहते नहीं नहीं स्कूल नहीं बनाने, हमारे लूटने के लिए पैसा नहीं बचेगा। मैं कहता हूं मैं बिजली मुफ्त करूंगा, ये विरोध क्यों करते हैं मेरा?
वो विरोध इसलिए करते हैं, उन्हें लगता है अगर केजरीवाल ने बिजली मुफ्त कर दी तो इनके पास लूटने को पैसा नहीं बचेगा, केजरीवाल ने स्कूल बना दिया तो इनके पास लूटने को पैसा नहीं बचेगा, केजरीवाल ने अस्पताल बना दिया तो इनके पास लूटने को पैसा नहीं बचेगा। ये दोनों पार्टियां इकट्ठी हो गई हैं, दोनों मेरे को गालियां देती हैं, खूब गालियां देती हैं। केजरीवाल राक्षस है, केजरीवाल ठग है, केजरीवाल महाठग है। इस बार जब वोट डालने जाओ, झाड़ू का बटन इतनी जोर से दबाना, बता देना राक्षस कौन है और ठग कौन है इन लोगों को। कहते हैं डबल इंजन की सरकार, दोनों इंजन पे जंग लग गया, इस बार नया इंजन ले आओ। नए इंजन की सरकार, नया इंजन आ गया मार्केट में, नई टेक्नोलॉजी, 21वीं सदी का इंजन है। आम आदमी पार्टी आई है, नया इंजन, नए चेहरे, नई राजनीति, नई सोच। जैसे जब बारिश आने वाली होती है तो ठंडी ठंडी हवा चलती है ना, ऐसे ही आम आदमी पार्टी ठंडी हवा का झोंका है। नई नई पार्टी आई है, नई पार्टी लेके आओ इस बार। ये 27 साल वाली पार्टी को हरा दो और नई सोच वाली पार्टी लेके आओ। इस बार तो सारे भाजपा वाले भी भाजपा को हराने में लगे हुए हैं, है कि नहीं है? सारे कह रहे हैं कि बहुत घमंड हो गया इनको, और सबको कोरोना याद करना। कोरोना के टाइम में भाजपा के कार्यकर्ताओं का फोन नहीं उठाया भाजपा के नेताओं ने। भाजपा के कार्यकर्ताओं ने जिंदगी दे दी भाजपा के लिए, पूरी जिंदगी भाजपा के लिए खून पसीना बहाया। लेकिन घर में जब कोरोना के टाइम में कोई मर रहा था और भाजपा के नेता को फोन कर रहे थे कि अस्पताल में बेड दिला दो, किसी भाजपा के नेता ने फोन नहीं उठाया। तो भाजपा के वाले भी इस बार हराना चाहते हैं इनको, उन्होंने भी मन बना रखा है, लेकिन वो पार्टी छोड़ के आ नहीं सकते हमारे साथ। वो कहते हैं जी बहुत गंदे लोग हैं, ये हमें हमारा धंधा चौपट कर देंगे। तो मेरे सारी भाजपा के लोगों से निवेदन है, आम आदमी पार्टी में आने की जरूरत नहीं है, भाजपा में ही रहो, अंदर खाने बैठ के उनको हराओ, अंदर से बीजेपी को हराओ, आम आदमी पार्टी को जिताओ। आप लोगों से मेरी 2 विनती है। मैं पहले वादा करके जा रहा हूं, गारंटी देके जा रहा हूं, जितनी बातें मैंने कही सारी पूरी करूंगा। बिजली भी मुफ्त करूंगा, शानदार स्कूल बनाऊंगा, दिल्ली में बनाए हैं, मेरे को बनाने आते हैं। इंजीनियर हूं, पढ़ा लिखा आदमी हूं, मेरे को राजनीति करनी नहीं आती, गंदा गाली गलौज करना नहीं आता, भ्रष्टाचार करना नहीं आता, गुंडागर्दी करनी नहीं आती, सड़क बनानी आती है। इंजीनियर हूं, सड़क बनानी आती है, बिजली देनी आती है, मुफ्त में बिजली देनी आती है, अस्पताल बनाने आते हैं, स्कूल बनाने आते हैं। तो मेरी आपसे 2 विनती है। पहली, यहां से जब जाओगे, बाहर निकलोगे, अपने अपने फोन निकालना, व्हाट्सएप खोलना, और व्हाट्सएप पे जितने कांटेक्ट हैं, आपके दोस्त हैं, आपके रिश्तेदार हैं, सबको मैसेज करना कि मैं इस बार आम आदमी पार्टी को वोट दे रहा हूं, मेरे भाई तू भी एक बार इस बार आम आदमी पार्टी को वोट दे दे। सबको मैसेज कर देना, जितने कांटेक्ट लिस्ट में हैं। करोगे मैसेज? कौन कौन करेगा? हाथ खड़े करें। पक्का? प्रॉमिस? झूठ तो नहीं? अभी बाहर निकल के आधे घंटे में सब लोग कर देना। दूसरा प्रॉमिस, आप वापस जाओगे अपने गांव में, अपने मोहल्ले में, अपनी गली में, एक एक आदमी को 100-100 लोगों को जाके मनाना है आम आदमी पार्टी को वोट देने के लिए। मनाओगे? घर घर जाना पड़ेगा। देखो हमारे पास पैसे नहीं है, हम बहुत ईमानदार लोग हैं, मेरे बैंक अकाउंट में भी नहीं है, हमारी पार्टी के बैंक अकाउंट में भी नहीं है, हमारे किसी नेता के पास पैसे नहीं है। हमारी सबसे बड़ी ताकत आप लोग हो, आपका साथ चाहिए। अगर आपने साथ दिया तो इस बार इनका 27 साल पुराना शासन उखड़ जाएगा और एक नई उम्मीद पैदा होगी पूरे गुजरात के अंदर। भारत माता की। બધા મિત્રો પોતપોતાની જગ્યાએ ઊભા થજો, આપણે રાષ્ટ્રગાનથી બધા ગાઈને પછી છૂટા પડીશું, બધા જ મિત્રો। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा, उज्ज्वल जलधि तरंग, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।
लोक अधिकार